વડોદરાના સેવસર જેટલું ફેમસ છે ને એટલા જ ફેમસ આજના આપના ગેસ્ટ છે. તો વડોદરાના ફેમસ ફૂડ બ્લોગર આત્મીય પટેલ, આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક્સ. શું મિસ્ટેક કરી રહ્યા છે કે એ લોકો હજુ બી એવા ટ્રોલ થઈ રહ્યા છે ઘણા ફૂડ બ્લોગર્સ તો વડોદરામાં? છપરી વેડા કોઈ જગ્યાએ જઈને મતલબ કોલ્ડ ડ્રિંક્સ પોતાના માથા પર ઢોળવું, કેકને જમીન પર ફેંકવી, આઈસ્ક્રીમને જમીન પર ફેંકવો, આ બધું છપરી વેડા જ છે એકચ્યુઅલીમાં. ફૂડ સાથે આવું બધું થવું જ ના જોઈએ. ગમે તે જગ્યાએ જઈને કોઈ કે બાર્ટરમાં આવો, ફ્રીમાં આવો અને કર નાખે, એકચ્યુઅલીમાં એવું ના હોવું જોઈએ. વડોદરાના ક્રિએટર્સમાં યુનિટી કેટલી? આત્મીય પટેલ ફૂડ બ્લોગર ના હોત તો શું હોત? હેલો દોસ્તો, હું છું આપનો હોસ્ટ અને દોસ્ત મિહિર અધિયારુ અને આપ સૌનું સ્વાગત છે મિહિર્સ માઇક ગુજરાતી પોડકાસ્ટમાં, પાવર બાય સમકક્ષ મીડિયા નેટવર્ક. તો આજે આપણે જે પોડકાસ્ટ કરી રહ્યા છે એ સેકન્ડ ટાઈમ કરી રહ્યા છે, પણ બીજી વાર કરવાની પાછળનું શું કારણ છે એ તમે આ પોડકાસ્ટમાં જાણી શકશો. તો વડોદરાના સેવસર જેટલું ફેમસ છે ને એટલા જ ફેમસ આજના આપના ગેસ્ટ છે, અને સેવસર સાથે તમે એમના નામ ઘણીવાર જોડાયેલા સાંભળ્યા હશે. તો વડોદરાના ફેમસ ફૂડ બ્લોગર આત્મીય પટેલ, આપનું ખૂબ સ્વાગત છે આજના મારા કાર્યક્રમમાં. થેન્ક્સ મીર. તો સૌથી પહેલાં તો તમને 100Kના મેની કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. અને તમે જે રીતે હવે એક નવા સ્વરૂપે પોડકાસ્ટ કરી રહ્યા છો એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. હવે આપણે વાત કરવાની શરૂઆત કરીશું તે પહેલાં, તમારી આ ફૂડ બ્લોગરની જર્ની કેટલા વર્ષ થયા આજ જર્નીને? જર્ની આમ જોવા જઈએ તો 2.5 વર્ષ. 2.5 વર્ષ. 2.5 વર્ષ કહી શકાય. ઓકે. એના પહેલાં અમે બહુ ટાઈમ પહેલાં સ્ટાર્ટ કરેલું, પણ એ તો કેવું કે શરૂઆત થયેલી ને પછી અટકી ગયેલું. પણ પ્રોપર વેમાં જે અમે સ્ટાર્ટ કર્યું ઇન્સ્ટાગ્રામ પર, એ 2.5 વર્ષ કહી શકાય પ્રોપરલી. તો એટીએમ ફૂડ સ્ટોરીની શરૂઆત 2.5 વર્ષ આપણે ગણી શકાય. ગણી શકાય. ઓકે. સો આપણે વડોદરાની વાત કરીશું, કારણ કે તમે વડોદરામાં ખૂબ જ પ્રખ્યાત ફેમસ ગણાય એવા ફૂડ બ્લોગર છો. તો વડોદરાના જે ફૂડ બ્લોગર છે, હાલમાં એવું જોવામાં આવ્યું છે કે ઘણા બધા ફૂડ બ્લોગર વધી ગયા છે, ઘણા બધા લોકો ફૂડ બ્લોગિંગ કરી રહ્યા છે. તો શું લાગે છે કે આ દેખાદેખીમાં થઈ રહ્યું છે કે પછી લોકોના પેશન એ તરફ જઈ રહ્યું છે કે ના, મારે ફૂડ બ્લોગિંગ કરવું જ છે એમ? ફૂડ બ્લોગિંગમાં એકચ્યુઅલીમાં લોકોને એવું લાગે છે કે પહેલો વિચાર એવો આવે કે ફૂડ બ્લોગિંગ કરશો તો પૈસા ફૂલ મળશે. પણ એકચ્યુઅલીમાં એવું હોતું નથી. ઓકે. શરૂઆત તમે કરો ને તો તમારે બહુ ઓછી અમાઉન્ટથી કાં તો પછી ફ્રીમાં બાર્ટરમાં બધા વિડીયોઝ કરવા પડતા હોય. ઓકે. પણ પેલું હોય ને, લોકોને ઓફકોર્સ કે અમે આજે 2.5 વર્ષે જે લેવલ પર પહોંચ્યા છે, તો કદાચ અમારા જેવા મારાથી વધારે પણ ફોલોવર્સવાળા ફૂડ બ્લોગર વડોદરામાં છે. તો એ લોકોના ફોલોવર્સને જોઈને, એ લોકોના વિડીયોઝને જોઈને, એ લોકોની પોપ્યુલારિટીને જોઈને લોકો એ વસ્તુ તરફ આકર્ષાય કે આપણે પણ ફૂડ બ્લોગિંગ કરીએ. બેઝિકલી આ જ વસ્તુ મેઇન છે. રાઈટ. તો ફૂડ બ્લોગિંગ અને ઇન્ફ્લુએન્સર, શું ડિફરન્સ છે ફૂડ બ્લોગિંગ અને ઇન્ફ્લુએન્સર હોવામાં? હા, ઇન્ફ્લુએન્સર હોય ને એ એકચ્યુઅલીમાં એક પ્રોપર લેવલનું મતલબ કન્ટેન્ટ ક્રિએટ કરે, અને બીજું કે એ લોકોથી એકચ્યુઅલી મતલબ છે ને જનતા મતલબ ફોલોવર્સ જે હોય એ ઇન્ફ્લુઅન્સ થાય. ફૂડ બ્લોગરનું કામ એકચ્યુઅલીમાં એવું છે કે મતલબ એક જગ્યાએ જાય, ત્યાંનું ફૂડ કવર કરે, ત્યાંની બધી ઇન્ફોર્મેશન આપે, અને મતલબ બેઝિકલી તમે એના વિડીયો જોઈને મતલબ એક મતલબ ફૂડ તરફ આકર્ષાવ અને જે તે જગ્યાએ તમે જાઓ. ફૂડ બ્લોગિંગનો એકચ્યુઅલીમાં મેઇન કન્સેપ્ટ મારા મતે આ જ છે કે બધી જગ્યાએ જવું. પણ હું એકચ્યુઅલીમાં તમને કહું તો હું ફૂડ બ્લોગર એકચ્યુઅલીમાં ના કહેવાઉં એવું. ઓકે. હું ખાલી છે ને જસ્ટ ફૂડનો મતલબ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરું છું કે આ જગ્યાએ નવી રેસ્ટોરન્ટ ઓપન થઈ છે, અહીંયા આ મેન્યુ છે, મેન્યુમાં આટલી વેરાયટીઝ છે, અલગ અલગ ઓપ્શન્સ જેવી રીતે જૈન સ્વામિનારાયણ બધું અવેલેબલ છે, સ્વિગી, ઝોમેટો, આ બધું, એડ્રેસ, લોકેશન, ટાઈમિંગ્સ, અને કોઈ ઓફર હોય તો બસ આટલું જ ખાલી મારા વિડીયોઝની અંદર તમને જોવા મળશે. ના કોઈ વસ્તુના પ્રોપર વખાણ ને એવું બધું નહીં. હા, ડિસન્ટ જગ્યા છે, અમે ત્યાંનું શક્ય હોય એટલું બધું અમે બતાવવાનો ટ્રાય કરીએ, અને ત્યારબાદ અમારો વિડીયો એન્ડ થઈ જતો હોય, 1 મિનિટનો વિડીયો હોય. ઓકે. અમે એવું નથી કે પર્ટિક્યુલર એ ડિશના અલગ અલગ
પર્સપેક્ટિવથી એના મતલબ રિવ્યૂ આપીએ, અંદર શું ઓછું છે, શું વધારે છે, એટલો ટાઈમ અમારી પાસે નથી. એ જે લોંગ યુટ્યુબ વિડીયો જે કરતા હોય એ એનું કામ છે, અમારું કામ નથી. હું જસ્ટ એક મતલબ ફૂડ મતલબ એવું કહી શકાય કે હું ફૂડની એક ઇન્ફોર્મેશન આપી રહ્યો છું. ફૂડની એ સિવાય જગ્યા સજેસ્ટ કરી રહ્યા છો એવું હા, કહેવાય? બસ એવું કહી શકાય. યસ. ઓકે. સો વડોદરાની તમે ઘણી બધી જગ્યા કવર કરી હશે અને ઘણા બધા ફૂડ બ્લોગર્સને તમે જોયા પણ હશે. તમને શું લાગે છે અત્યારના ફૂડ બ્લોગર શું મિસ્ટેક કરી રહ્યા છે? મિસ્ટેક તો એકચ્યુઅલીમાં જોવા જઈએ તો ઘણા બધા એવા પણ છે હા. કે જે મતલબ નવા આવેલા હોય ને બહુ સારું કરી રહ્યા છે. હા. મિસ્ટેકમાં એક જ વસ્તુ છે કે મતલબ ગમે તે જગ્યાએ જઈને કોઈ કહે કે બાર્ટરમાં આવો, ફ્રીમાં આવો અને કર નાખે. એકચ્યુઅલીમાં એવું ના હોવું જોઈએ. અચ્છા. મતલબ આમાં એકચ્યુઅલીમાં ફૂડ બ્લોગર્સની શું કહેવાય કે એક વેલ્યુ આના લીધે જ ડાઉન થઈ રહી છે યસ. કે મતલબ બાર્ટર કરવું, બરાબર. બાર્ટર તો સૌથી ખરાબમાં ખરાબ છે. તમે ફ્રી કરો ને તો એમાં તમારી રિસ્પેક્ટ રહે કે ચાલ ભાઈ મેં ફ્રી કર્યું. બાર્ટરનો મિનિંગ શું? એટલે બાર્ટરનો મિનિંગ એકચ્યુઅલીમાં એટલો વાહિયાત મિનિંગ છે કે મતલબ તમે આવો, અમારું ફૂડ ખાઓ અને તમે અમને વિડીયો, રીલ, સ્ટોરીઝ બધું પાછું લખે કે આટલું બનાવીને આપો. ઓકે. એકચ્યુઅલીમાં મતલબ બાર્ટર જેવો તો કોઈ કન્સેપ્ટ છે બી નહીં. બાર્ટરની સામે એકચ્યુઅલી શું હોય ખબર છે કે તમે રીલ બનાવો, અમે સામે તમને ઘણા બધા વાઉચર્સ, ગિફ્ટ્સ ને બધું આપીશું, ત્યારે એને પ્રોપર વેમાં બાર્ટર કહી શકાય. ઓકે. આ તો ખાલી જસ્ટ આવો, એનું ફૂડ ખાઈને જતા રહો, એ તો મતલબ બહુ ખરાબ વર્ડ છે, એના માટે હું બોલવા નહીં માંગતો, પણ મતલબ એને તો કંઈક કહેવાય જ નહીં બાર્ટર. હા, તમે ફ્રીમાં કરો, પણ ફ્રીમાં એવી જગ્યાનું કરો કે જ્યાં એકચ્યુઅલીમાં એ વસ્તુની જરૂર હોય. ઓકે. કે એ ધંધાને કદાચ એવું લાગે કે આપણા થકી થોડી ઘણી હેલ્પ મળી હશે તો તમે કરો, બેશક કરો. પણ ફ્રીમાં છે ને તમારી રિસ્પેક્ટ છે ને એક લેવલ પર રહેશે. ઓકે. કે ભાઈ આ એવું નથી કે બાર્ટરમાં આવીને ગયો એવું. આ ફ્રીમાં કર્યું, સામેથી કીધું કે ભાઈ મને પૈસાથી બી નહીં, બાર્ટર બી નહીં, હું તમારું ફ્રીમાં કરી રહ્યો છું. મને ખાવા પર મતલબ ઇન્ટરેસ્ટ નથી. મને ખાલી તમારું એક પ્રમોશન કરવામાં ઇન્ટરેસ્ટ છે. એમાં આપણી રિસ્પેક્ટ, ફૂડ બ્લોગરની રિસ્પેક્ટ એક લેવલ પર વધારે રહે બાર્ટર કરતાં. મારું એવું પર્સનલી માનવું છે. ઓકે. સો હમણાં વડોદરામાં આ સિસ્ટમ ચાલી રહી છે બાર્ટર. ચાલી રહી છે, પણ મતલબ કહી શકાય એવું થોડી ઘણી. હવે લોકો પણ સમજદાર થઈ ગયા છે કે મતલબ હોય ને, હવે સપોઝ કોઈ જગ્યાએ મને મળે તો ક્વેશ્ચન પૂછે કે અમે કઈ રીતે કરીએ. અમુક ફૂડ ઇન્ફ્લુએન્સરની મીટઅપ હોય તો એમાં જઈએ તો સ્મોલ સજેશન માગે તો આપણે આપણી મેં એવા સજેશન આપવાના કે એ લોકોને પણ હેલ્પફુલ થાય, એ લોકોને પણ પોતાની એક રિસ્પેક્ટ દેખાય એમ. રાઈટ. કે ના ભાઈ, આપણે જે કામ કરી રહ્યા છે એકચ્યુઅલીમાં બહુ સારું કામ છે, બરાબર. પણ જે લોકો એપ્લાય કરે એમને લાગે કે ના ચલો અમે એપ્લાય કર્યું અને એનો રિઝલ્ટ પણ એમને સામે જોવા મળે. ધીરે ધીરે સારી એવી બ્રાન્ડ એમને પિંચ કરે અને પછી ધીરે ધીરે ફોલોવર્સ વધે એટલે પછી તો મેઇન સ્ટ્રીમ ફોલોવરના લિસ્ટમાં આવી જ જાય વડોદરામાં. કરેક્ટ. ઓકે. સો મારું બીજું વસ્તુ એવી હતી કે જે હમણાં તમે કીધું એ પ્રમાણે કે ઇન્ફ્લુએન્સર્સની જે વેલ્યુ છે, હા. ફૂડ બ્લોગરની જો સ્પેસિફિક વાત કરું હા. તો વડોદરામાં એમની વેલ્યુ ઓછી થતી હોય કે લોકો બ્રાન્ડ્સ ઘણા બધા લોકોની સામે મોડે આપણે સાંભળ્યું બી છે એવું કે એમની રિસ્પેક્ટ થોડી ઓછી થઈ જતી હોય છે. એના મેઇન કારણ શું તમને લાગે છે? શું હોય છે? કે બાર્ટર તો તમે મને કીધું. રિસ્પેક્ટમાં એવું છે એકચ્યુઅલીમાં કે મતલબ વડોદરાની જે રેગ્યુલર નોર્મલ પ્રજા છે ને, હા. એ તો એવું સમજી લો ફૂલ સપોર્ટ આપે છે ફૂડ બ્લોગરને. તમે બધા સમજો. ફૂડ બ્લોગરને. હા, ફૂલ સપોર્ટ આપે છે. કેમ કે અહીંની પ્રજા કેવું છે કે રીલ આજે મૂકાઈ ને તો અમે કલાકમાં પહોંચીએ છીએ એ જગ્યા પર. હા. તો તકલીફ ક્યાં છે કે જે લોકોને પેલું હોય ને કે યાર મતલબ ગ્રોથ, કે ભાઈ આ વ્યક્તિ 50,000 પરથી લાખ પર પહોંચી ગયો તો આ કેટલા કમાતો હશે, તો ચાલ ને યાર થોડોક ટ્રોલ કરી નાખીએ. અને એ લોકોના દિમાગમાં એવી વિચારસરણી હોય કે યાર અમને તો જ્યાં જાઓ ત્યાં ફ્રીમાં ખાવાનું હોય. અને પણ એવું એકચ્યુઅલીમાં હોતું નથી. કન્સેપ્ટ એ છે જે વેલ્યુઝ ડાઉન થઈ છે. લોકોને એવું લાગે છે કે લોકો એટલા માટે આ ક્ષેત્રમાં આવે છે કે એમને ફ્રીમાં જમવાનું મળે. હા, રાઈટ. તો બેઝિકલી એનો એકચ્યુઅલીમાં રસ્તો એવો, એટલે મતલબ મારા મતે એવું લાગે છે કે ફ્રીમાં ખાવું એ તો કોઈ પોસિબિલિટી છે જ નહીં, બરાબર. તમે સારા એવા પૈસા અર્ન કરશો, તમે એ જગ્યાએ નહીં ખાઓ, સારી જગ્યાએ ખાશો, બરાબર. મતલબ તમે ધારશો ત્યાં ખાશો, એવું કંઈ હોતું નથી. પણ બેઝિકલી શું હોય કે મતલબ તમે કોઈ પણ ફૂડ બ્લોગર કોઈ કામ કરે તો એની અંદર છે ને એક એવું વિચારીને કરે કે હું થોડોક ફેમસ થઈશ, મારા ફોલોવર વધારીશ,
અને ત્યારબાદ પછી હું ધીરે ધીરે પૈસા વધારે લેતો થઈશ. અને લોકોને પર્સનલી એવું લાગતું હોય કે મતલબ અગેન તમારો ક્વેશ્ચન પર હવે હું ડાયરેક્ટલી આવું કે મતલબ ફ્રીમાં જમવાનું ને એ બધું. તો એકચ્યુઅલીમાં કેવું હોય કે હું મારી વાત કરું તો મને આખો પ્રોસેસ સમજાવું કે શું થાય. મને કોઈ પણ હોટલ, રેસ્ટોરન્ટ કે કેફેસ તરફથી મને એક મેસેજ પડે કે આપણે એક રીલ બનાવી છે. તો શું કહેવાય કે એ રીલની અંદર તમારો શું ચાર્જ રહેશે, તમે શું સામે ડિલિવર કરશો. એટલે અમે સામે એમને લખીને આપીએ કે ભાઈ અમારો ચાર્જ આટલો છે અને સાથે અમે ડિલિવર આ કરીશું. પણ એની સામે અમારા અમુક ક્વેશ્ચન્સ પણ હોય કે તમારું મેનુ શું છે, કે તમારું શું કહેવાય કે મતલબ કઈ જગ્યાએ લોકેટેડ છે, અને મતલબ બસ બીજું કંઈ બહુ ફર્ધર ના હોય. પણ અમે અમુક ક્વેશ્ચન અમારા તરફથી પૂછીએ એવું. અમુક વખત એવું બી પૂછીએ કે તમારા રેટ શું છે. રેટ પ્રમાણે અમે સામે રેટ કરીએ એવું નહીં કે બધાને એક જ ગાડી હાંકવાના એવું નહીં. બરાબર. તમારું કેફેનું મેનુ કઈ રીતનું છે એ પ્રમાણે અમે સામે લોકોને રેટ આપીએ કે અમારો ચાર્જ આટલો રહેશે. બરાબર. તો એમને પોસાય તો પછી અમને કે સારું ચલો હવે આવી જાઓ. અમુક લોકો સ્મોલ બાર્ગેનિંગ બી કરે. અમુક લોકો એવું કે ના યાર અમારું તો આટલું બજેટ છે જ નહીં. તો અમે એવું કહીએ કે થોડા નેનો ઇન્ફ્લુએન્સર છે, હું જ સજેસ્ટ કરું કે તમે આને બોલાવી લો, આ તમારા બજેટમાં તમને સરસ કામ આપશે. બરાબર. તો એ રીતે આખો એક પ્રોસેસ છે. તો એમાં હું તો કોઈ જગ્યાએ સામે એવું કહેવા જતો જ ના હોઉં કે ભાઈ હું તમારે ત્યાં આવીને રીલ શૂટ કરું, એવું તો હોય જ નહીં. એ લોકો સામેથી આવતા હોય. હા, એ લોકો સામેથી તમને કે અમુક વાત કેવું હોય કે અમુક બ્રાન્ડ્સ એવી હોય કે જે આપણને એવું લાગે કે આ વડોદરામાં ઓપન થવાની છે, તો અમે એમને મેસેજ છોડી રાખીએ કે તમારે કોઈ પણ પ્રકારનું પ્રમોશન કરાવવું હોય તો અમને આ મેસેજ, આ કોલ નંબર અમે છોડ્યો છે એના પર તમે કોલ કરજો. બરાબર. તો એવું ના હોય કે અમે ત્યાં જઈને એવું કહીએ કે અમે તમારે ત્યાં ફૂડ જમવા આવીશું અને તમને રીલ બનાવી આપીશું. એવું તો કોઈ સંજોગોમાં ના બને. પણ એ વસ્તુ કદાચ પેલું હોય ને કે જેના ઓછા ફોલોવર છે એ કદાચ એવું કરે પણ ખરા. પણ એ લોકો પણ ઓનલી ફૂડ માટે ના કરતા હોય. એ લોકો પણ એમનું એક ફોલોવર બેઝ વધારવા માટે કરતા હોય કે અમે આ જગ્યાનું કરીશું તો અમને ફોલોવર મળશે. ધીરે 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 અમે એવી 10 જગ્યાનું કરીશું. કેમ કે તમે એવું સમજી લો કે તમે એક સપોઝ ગૃહ ઉદ્યોગનો વિડીયો ઉતારો ને તો તમને બીજા 10 ગૃહ ઉદ્યોગો તમને કોન્ટેક્ટ કરે. એવી રીતે એવું આખી ઇન્સ્ટાગ્રામની આખી જે મતલબ થીમ જે રીતે આખી સેટ છે કે તમે કોઈ પણ એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ તમે વિડીયો ઉતારશો તો જેની સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ બીજાની હશે એ તમને તરત કોન્ટેક્ટ કરશે. ઓકે, એવું હોય. તો અમુક લોકો શરૂઆતમાં પેલું કેવું કે ફ્રીમાં કામ એટલા માટે કરતા હોય કે અમને બીજી બ્રાન્ડવાળા અમને મતલબ આ વિડીયો જોઈ બતાવી શકે લોકોને કે અમે આ રીતના વિડીયો બનાવી રહ્યા છે. રાઈટ. તો એમાં ક્યાંય એ તો વસ્તુ આવતી જ નથી. મતલબ ફ્રીમાં ફૂડ ખાવાનું એ બધું. બરાબર. એને પૈસા મળશે તો એ બહુ સારું એવું ફૂડ ખાશે. એને કંઈ એ રેસ્ટોરન્ટમાં મફત ખાવાની જરૂર હોતી નથી. અને હું વાત કરું ને તો અમે જે જગ્યાએ શૂટ કરીએ છીએ ને અમારે તો 1.5 2 કલાક શૂટમાં જતા રહે. જે ફૂડ આવેલું હોય ને ખાવા લાયક પણ ના રહે. અમે આખું મેનુ અમે જવા દઈએ. મતલબ બેઝિકલી અમુક વાર એવું કહીએ ભાઈ અમે અમારા માટે સાદો ઢોસા મંગાવી લો અથવા દાલ ફ્રાય જે મંગાવી લો, અમારું જમવાનું પતી ગયું. આવું હોય એકચ્યુઅલીમાં. સો વધુ એક વસ્તુ એવી પૂછવાની હતી કે હાલમાં 2026માં બહુ જ બધા ફૂડ બ્લોગર વડોદરામાં છે. બરાબર. ફૂડની સાથે સાથે બીજું પણ એ લોકો પ્રમોશન્સ કરતા હોય છે કાઇન્ડ ઓફ. તો હજુ શું મિસ્ટેક કરી રહ્યા છે કે એ લોકો હજુ બી એવા ટ્રોલ થઈ રહ્યા છે ઘણા ફૂડ બ્લોગર્સ વડોદરામાં? તો એવી હજુ શું વસ્તુ કરી રહ્યા છે જેના લીધે ટ્રોલ થઈ રહ્યા છે? છપરી વેડા. મતલબ બેઝિકલી તમને સમજાવું કે કોઈ જગ્યાએ જઈને મતલબ કોલ્ડ ડ્રિંક્સ પોતાના માથા પર ઢોળવું, કેકને જમીન પર ફેંકવી, આઈસ્ક્રીમને જમીન પર ફેંકવો, આ બધું છપરી વેડા જ છે એકચ્યુઅલીમાં. ફૂડ સાથે આવું બધું થવું જ ના જોઈએ. બરાબર. તમે કન્ટેન્ટ માટે કંઈ પણ ના કરો. બરાબર. હા, તમે એકચ્યુઅલીમાં છે ને તમે એક લેવલનો તમે ડ્રામા ક્રિએટ કરી શકો. બરાબર. ડ્રામા એઝ એન એક્ઝામ્પલ? એટલે હું તમને સમજાવું કે ભાઈ ચલો મતલબ મને એક ક્રિએટર છે ને વડોદરામાં એકચ્યુઅલીમાં બહુ ગમે છે. અચ્છા, શું નામ છે? મતલબ ડીસી બ્લોગ નામે છે, દર્શન સોલંકી ના. યસ. એકચ્યુઅલીમાં છે ને એના અમુક વિડીયોઝ છે ને એટલા ફની હોય છે. મતલબ એટલા ફની હોય છે કે ભાઈ એને છે ને સાડીની દુકાનમાં ગયો તો એને એકચ્યુઅલીમાં એટલી સરસ રીતે સાડી પહેરી કે આમ લોકોને એવું લાગી જાય કે યાર મતલબ લોકો હસવા પર મજબૂર થઈ જાય. એ બરોબર છે. પણ તમે ઇરિટેટ ના કરશો કોઈને. મારું ખાલી એટલું કેવું કે આ બધા છપરીપણામાં છે ને અડધી તો આ તમે જે લાસ્ટ ક્વેશ્ચન પૂછ્યો ને જે કે અડધી ફૂડ બ્લોગરની મતલબ વેલ્યુ ક્યાં ડાઉન થઈ રહી છે તો એમાં છપરી વેડા બી આવે. મતલબ નકરા તમે એવું સમજી લો કે કંઈ પણ મતલબ બોલો, કંઈ પણ કરો ને લોકોને ખેંચી લાવશો, એનાથી તમારું ઓડિયન્સ પણ એવું જ બનશે. અને હવે એની અંદર શું કહી શકીએ યાર, એમના પણ પાછા અલગ ફોલોવર છે.
હા એમને પણ લોકો સપોર્ટ કરે છે. યસ પણ પેલું હોય ને કે એક લેવલ પછી તમને એવું લાગે કે યાર મતલબ આ વસ્તુ આપણા વડોદરામાં ના થવી જોઈએ એમ. વડોદરામાં હંમેશા એક સારી રીતે તમે બ્લોગિંગ કરો, સારી રીતે તમે લોકોને મતલબ પ્રેઝન્ટ કરો. અહીંની જેટલી પણ તમે કઈ નોટ ઓનલી ફૂડ એવું કોઈ ફૂડમાં નહીં, પણ કોઈ પણ રીતે તમે કન્ટેન્ટ ક્રિએશન કરતા હોય તો એવી રીતે કરો કે વડોદરાના સંસ્કાર વિશ્વ ફલક પર શો થાય લોકોને. રાઈટ. આખા ગુજરાતમાં એવું જોવા મળે કે સાલું વડોદરામાંથી આવી કોઈ ફાલતુ રીલ નહીં આવતી એમ. બધી સરસ રીલો આવે છે. તો એની કેટલી સરસ ઇમેજ બને એમ. તો ત્યારે મતલબ શું કહેવાય કે એવું કહી શકાય કે બ્લોગર સારું કામ કરી રહ્યા છે. બાકી મારા મતે અત્યારે છપરી વેળા છે ને થોડાક ઘણા ડાઉન થયા છે. હમણાં થોડા ઘણા ડાઉન થયા છે. ઓછા થયા છે. ઓછા થયા, થોડા ઓછા થયા છે. હા. વચ્ચે બહુ વધી ગયેલા. હા. પણ એવું જોઈ શકાય છે કે એ જે રીતે વિડીયો આવી રીતના બનાવવામાં આવે છે તો બ્રાન્ડ્સ પણ એમને અલાઉ કરતા હોય છે. તો જ એ લોકો બનાવતા હશે ને આવી રીતની. એ બ્રાન્ડ્સ એલાઉ કરે એ આખી વસ્તુ અલગ છે, તમે સમજો. હા. બ્રાન્ડ્સ અલાઉ કરે છે એ કેવું હોય કે હવે છૂટકો જ નહીં કે ભાઈ ચાલ હવે એને બોલાયો છે, આની જોડે એક વાત થઈ છે, ચલો હમણાં ગમે તે રીતે આપણે અપ્રુવલ કરી દઈએ. ઓકે. અમુક લોકો કેવું કરે કે એક વખત કામ થયું ને પછી ફરી વખત કામ નહીં કરે એની સાથે. બરાબર. ત્યારે આની જોડે અમારી કેમ કે અલ્ટિમેટલી તમે સમજો કે બ્રાન્ડ સાથે તમે આટલું સરસ રીતે તમારું કોલાબોરેશન થતું હોય અને એમાં તમે આ છપરી વેળા અંદર એડ કરી દો તો ભાઈ તો જે તે બ્રાન્ડ હોય એની અસર ખરાબ થશે ને. રાઈટ. એનું નામ ખરાબ થશે. હા. તો બ્રાન્ડ પછી વિચારે. એક વાત પેલું કેવું મતલબ થઈ ગયા પછી ખબર પડે કે યાર આ નહોતું કરવાનું. એવું હોય. બરાબર છે. તો બીજી એક વસ્તુ એવી હતી કે હાલમાં બ્રાન્ડના સૌથી પહેલા માઇન્ડસેટ શું હોય ક્રિએટર જોડે કામ કરવા જ્યારે બ્રાન્ડ રેડી થતી હોય, પ્રમોશન કરાવવા, સ્ટોરી, ફોટો ગમે તે. તો બ્રાન્ડનું માઇન્ડસેટ શું હોય છે? નોર્મલી એ લોકોને શું એક્સપેક્ટેશન હોય છે ક્રિએટર્સ પાસેથી? એકચ્યુઅલીમાં જોવા જઈએ ને તો બ્રાન્ડ સાથે કામ કરવું અઘરું પણ છે અને આમ જોવા જઈએ તો સહેલું પણ છે. અચ્છા. કે એ લોકો છે ને તમને મેન છે ને અમુક પોઈન્ટ્સ આપી દે કે ભાઈ તમારે આ પોઈન્ટ્સની રિગાર્ડિંગ જ તમારે મતલબ રીલ બનાવવાની રહેશે. એટલે થોડુંક આપણું માઇન્ડ લગાવીને આપણે એમને સામે કહીએ કે ભાઈ મારું આ રીતનું કન્સેપ્ટ છે અને હું કરીશ. રાઈટ. અને મતલબ 60% કેસમાં છે ને અપ્રુવલ થઈ જાય. ઓકે. પણ જે 40% કેસમાં થાય છે શું કે સામે જે વ્યક્તિ બેઠું હોય છે ને એ ખાલી ફોન રિસીવ કરવાનું હોય છે. અને એને શું સમજી બેસે છે પોતાની જાતને કે હું છે ને હું મેનેજર છું આ બ્રાન્ડનો. અચ્છા. ખાલી એ ફોન રિસીવ કરવા માટે બેઠું હોય છે. એનું કશું બીજું કામ નહીં હોતું. બરાબર. અને પોતાની જાતને એવું સમજી બેસે કે હું મેનેજર છું. અચ્છા. હું આનો કોર્ડિનેટર છું. હા. અને એમાં બ્રાન્ડ સાથે તમારા સંબંધો ખરાબ થતા હોય. ઓકે. એવું પણ બને છે. અચ્છા. તમારી જોડે થયું છે એવું? હા થાય ને થાય. મેં કેટલી બધી બ્રાન્ડ છે ફૂડમાં જે અહીંયાની નથી એકચ્યુઅલીમાં. હું એની સાથે કામ નથી કરતો. ઓકે. એક વખત કામ કરીએ, સારા એવા વ્યૂ પણ આવે, પછી પાછળ એવું કે હવે આ વખતે આવું કરીએ. ભાઈ મને મારી રીતે કરવા દે. તું જસ્ટ એક ખાલી રિસેપ્શન પર બેઠેલી એક ગર્લ છે કે જે કોલ રિસીવ કરે છે. બીજું કશું તારું કામ નથી. તું અંદર મને ના સમજાઈ શકે કે અંદર મારે કયા પ્રકારના ફોન્ટ વાપરવા જોઈએ, કયા પ્રકારનું મારે કન્ટેન્ટ કરવું જોઈએ, કયા પ્રકારના શબ્દો મારે વાપરવા જોઈએ, મને ખબર છે. અને મેં તમને સ્ક્રિપ્ટ મતલબ મારું કેવું કામ છે કે હું પહેલાં સ્ક્રિપ્ટ મોકલી દઉં. એ સ્ક્રિપ્ટ અપ્રુવલ થઈ જાય પછી સિંગલ ચેન્જીસ ના કરું રીલમાં. બરાબર. કોઈ દિવસ નહીં. આફ્ટર અપ્રુવલ. હા, આફ્ટર અપ્રુવલ કોઈ પણ ચેન્જીસ કરું નહીં. તો તમે પહેલા સ્ક્રિપ્ટ મેં મોકલી ત્યારે તમે ઊંઘતા હતા. બરાબર. એટલે ક્રિએટર્સને થોડી ફ્રીડમ આપવી જોઈએ. 100% આપવી જોઈએ ને. એને એનું કામ ખબર છે ત્યારે તો એ મતલબ તમે એમને શું લેવા પસંદ કર્યા છે રીલ માટે. થોડુંક હા તમે પોઈન્ટ્સ આપો, તમે સજેશન આપો, બધું એક્સેપ્ટ કરીશું. કેમ નહીં? ઉડતું અમારું કામ આસાન થઈ જશે. કરેક્ટ. ઓબ્વિયસલી બધું એક્સેપ્ટેડ જ છે. પણ એ વસ્તુ એક્સેપ્ટેડ નથી કે જ્યારે આપણને રીતસરનું શીખવાડવામાં આવે કે તમારે કઈ રીતનું કામ કરવું જોઈએ. એવું ના હોવું જોઈએ એકચ્યુઅલી. એટલે ક્રિએટરને પોતાની ફ્રીડમ એટલે આપવી જોઈએ કારણ કે અલ્ટિમેટલી એ બ્રાન્ડ પાસેથી અમુક અમાઉન્ટ લઈ રહ્યો છે કે એમની બ્રાન્ડને સારો વિડીયો આપણે આપીશું. સારો વિડીયો આપવા માટે જ એ કામ કરી રહ્યો છે એવું બ્રાન્ડે વિચારવું જોઈએ. હું તમને સમજાવું કે મને એક્સ બ્રાન્ડ મને પીચ કરી રહી છે, મને બોલાઈ રહી છે કે તમે આ રીલ માટે તમે મતલબ આપણે આગળ કામ કરીએ. કરેક્ટ. તો હું સારું કામ નહીં આપું તો મને બીજી 10 બ્રાન્ડ મળશે નહીં મળે. કરેક્ટ. તો મારે એકચ્યુઅલીમાં એવું કામ આપવું પડશે કે વડોદરામાં કોઈ બ્રાન્ડ લોન્ચ થાય ને તો પહેલાં મને કોન્ટેક્ટ કરે. હા. બરાબર. યસ. તો મારે સારું કામ આપવું જ પડશે. મારા ફોલોવર નહીં વધારવાના.
કરેક્ટ. મારે આગળ પૈસા નહીં કમાવાના. બરાબર છે. તો એ તો સારું કામ આપશો તો જ પોસિબલ થશે ને બોસ. એટલે તમે તમારી રીતના 100% કરતા જ હોવ છો, એ કહેવાનો હા મતલબ એ છે. હા યસ. કરેક્ટ. બીજી એક હમણાં ઘણી બધી જગ્યાએથી મને એવું સાંભળવા મળ્યું છે, વડોદરામાં હું વડોદરાની જ વાત કરીશ, કે વડોદરામાં ઘણીવાર બ્રાન્ડ્સ સાથે સ્કેમ થતા હોય છે અને ઇન્ફ્લુએન્સર સાથે પણ સ્કેમ થતા હોય છે. એની કોઈ જાણકારી છે તમને આ બાબતે? હા થાય ને, તો થાય એવું, પણ બહુ ઓછું થાય છે એકચ્યુઅલીમાં. થાય, ઓછું થાય. તો એના માટે ક્રિએટર્સે અને બ્રાન્ડ્સે શું એમાં જાણકારી હોવી જોઈએ, કે શું એ લોકોએ તકેદારી રાખવી જોઈએ, શું રાખવું જોઈએ? પણ એ તો કેવું હોય, 100 એ 2 કિસ્સા એવા બને. બરાબર. કે કોઈ બ્રાન્ડ હોય અને ખબર જ છે કે એનું ભવિષ્ય 1 મહિનાનું છે, તો હમણાં રીલ બનાવડાવો, નહીં બનાવી તો પૈસા બી નહીં આપવાના ક્રિએટર્સને. બરાબર. બરાબર. એવું પણ બન્યું છે. હમ. અને મતલબ કોઈ ક્રિએટર્સ એવો હોય કે જેને બ્રાન્ડ સાથે કંઈક લેવા દેવા હોય અને એ એડવાન્સ પેમેન્ટ પર કામ કરતો હોય, તો પેમેન્ટ મળી ગયું, પછી તું કોણ મેં કોણ. કરેક્ટ. એટલે તો વાયસા વર્ષા છે. પણ બરાબર. બધામાં એવું ના થાય. 100 એ 2 કેસ એવા બને. બાકી અહીં એવું કંઈ બહુ એટલું બધું વધારે થતું નથી. પૈસા બી તમને મળી જાય, વહેલા મોડા મળી જાય. અને સામે ક્રિએટર્સ પણ એની અવેલેબિલિટી પ્રમાણે રીલ સામે ડિલિવર કરી જ દે. ઓકે. વડોદરાના ક્રિએટર્સમાં યુનિટી કેટલી? યુનિટી તો એટલે મેં એકચ્યુઅલીમાં કોઈ ગ્રુપનો પાર્ટ નથી, અને અને કદાચ એવા એટલા આમ મોટા પાયે કોઈ એવા ગ્રુપ બી નથી. યુનિટી છે. હા. એટલી નથી પણ છે. મતલબ એક લેવલ પર છે. જેવી રીતે મતલબ શું કહેવાય કે કોઈ બ્રાન્ડ આવે અહીંયા, હા. અમદાવાદથી આવી હોય કે બહારથી આવી હોય કોઈથી, તો અહીંયા કંઈક કોઈક જગ્યાએ બધાને એક હાથે બોલાવે એવું. અને પછી મતલબ શું કહેવાય કે એક જ ફૂડ બનાવ્યું હોય, મતલબ એક જ ડીશ બનાવી હોય, 10 ડીશ બનાવી છે અને 10 ફોલોવર આગળ 10 ઇન્ફ્લુએન્સર સાથે શેર કરવાની છે, અને 10 ઇન્ફ્લુએન્સર એ જ ડીશ બતાવશે. ઓકે. બરાબર. તો એમાં પ્રોબ્લેમ થાય પછી. હા. પછી અંદર પહેલો હું કરી લઉં, હું અહીંથી ફટાફટ નીકળું, બધું બહુ લોચા પડે. અને એમાં થાય શું કે તમારી સાથે બહુ ખરાબ રીતે ટ્રીટ કરવામાં આવે ત્યાં. કોના દ્વારા? જે તે મતલબ બ્રાન્ડના મેનેજર છે, જે અમદાવાદથી અહીંયા આવેલા છે, અથવા તો મતલબ સુરતથી અહીંયા આવેલા છે, વોટેવર ક્યાંથી પણ આવેલા હોય. તો એમાં થાય શું કે અહીંના લોકો થોડા ઓફેન્ડ થઈ જાય, પછી ગ્રુપ બનાવે, ગ્રુપની અંદર ડિસ્કશન થાય, પછી એમાંથી એક જણ પેમેન્ટ રિસીવ કરી દે, એટલે બધો જે પ્લાન બન્યો છે બધો ફ્લોપ જતો રહે. એટલે યુનિટી એક લેવલ પર ખરી, પણ એટલી બધી નહીં. હા, તમે એવું સમજી લો કે સપોઝ મારા 5 જણા જોડે સંબંધ બહુ સારા છે, તો એ 5 જણા સાથેની અમારી જે મતલબ કમ્બાઈન યુનિટી છે બહુ સરસ, બહુ સારી. કે એમાં થાય શું કે મતલબ એવું સમજી લો કે અમે કોઈ બ્રાન્ડ સાથે કામ કર્યું હોય અને અમને એવું લાગી રહ્યું કે સાલું 5 જણ જોડે અવાજ ખરાબ અનુભવ થયા છે, તો અમે પણ સામે કંઈક પાઠ ભણાવવાનો ટ્રાય કરીએ. અને અમે પણ સામે એક્શન, એટલે એવી રીતે મતલબ એનું એક્શનનું રિએક્શન આપીએ કે જેથી કરીને એમને પણ ખબર પડે. રાઈટ. રાઈટ. તો એવું થઈ શકે. બાકી મતલબ એવું યુનિટીનું કોઈ એટલું બધું ખાસ જરૂર પડતી નથી. કેમ કે બધા અહીંયા છે ને ઇન્ડિવિજ્યુઅલી બહુ કામ કરે છે. અચ્છા. મતલબ એવું સમજી લો કે કોઈનો એવો ભાવ નક્કી નથી કે ફોલોવર પ્રમાણેનું એવું કશું જ નથી, કોઈ સ્ટ્રક્ચર નહીં, કશું જ નહીં. અને મારા મતે એવું કદાચ હોવું પણ ના જોઈએ. બધાને પોતપોતાની રીતે પોતપોતાનું કામ કરવાનો અધિકાર છે. બધાને બધા કામ મળતા બી હોય છે, તો કરે છે ફ્રીલેન્સ. કોઈ એવું કશું નથી કે એસોસિએશન હોય, એવું કશું નથી. ઓકે. સો વધુમાં એવું પણ જાણવા માંગીશ કે અહીંયા એજન્સી કલ્ચર પહેલાં નહોતું. આઈ થિંક તમે સ્ટાર્ટ કર્યું ત્યારે પણ નહીં હોય એજન્સી કલ્ચર, અત્યારે આવી રહ્યું છે. તો ઇન્ફ્લુએન્સર તમે કહી રહ્યા છો કે એ લોકો તો ઇન્ડિવિજ્યુઅલી કામ કરતા હોય છે અને કરવું બી જોઈએ. તો એજન્સીનો જે પાર્ટ છે આમાં બધામાં, તો એ ક્યાંક ને ક્યાંક ઇન્ફ્લુએન્સરને પણ નુકસાની કરી રહ્યો છે એવું લાગી રહ્યું છે? હા, એટલે થોડું ઘણું તો કરે ને હવે. પણ એ જ એજન્સી ઇન્ફ્લુએન્સરને મતલબ બોલાવી બી રહી છે. તો એ તો મતલબ કેવું હોય, એટલે આમાં એક જ વસ્તુ છે કે મતલબ છે ને અત્યારે સંખ્યા બહુ વધી ગઈ છે. એ જ. એટલે પેલું કેવું કે તમે એવું પકડીને બેસી રહેશો કે હું આટલા જ રૂપિયા લઈશ, તો હવે એવું નથી. બરાબર. ભાઈ તું નહીં કરે તો બીજા બહુ છે, કરું જ તારે. એકચ્યુઅલીમાં એવું છે. પણ ત્યાં ઇન્ફ્લુએન્સર યુનિટી કામ લાગે ને? પણ ક્યાંથી કામ લાગે યાર, તમે સમજો.
હું તમને સમજાવું હમ. કે મારા ફોલોવર મતલબ 1 લાખ છે બરાબર. અને હું લઈ રહ્યો છું 6,000 રૂપિયા હમ. એક રીલના. હમ. એક ફાઇન ડાઇન રેસ્ટોરન્ટના મેં 6,000 રૂપિયા લઈ રહ્યો છું. હવે જેના ફોલોવર 30,000 છે, હા. હવે એ લઈ રહ્યો છે 10,000 રૂપિયા. અચ્છા. બરાબર. હા. તો પછી તો ક્યાં યુનિટી સેટ? કરેક્ટ. મેન પ્રાઇઝમાં જ ફ્લક્ચ્યુએશન આવે છે. હમ. ત્યાં જ કોઈ એક બેઝ નથી. તો હમ. પછી તો યુનિટી કયા લેવલ પર તમે નક્કી કરી શકો? Right. એટલે એવું બધું તો મતલબ પોસિબલ જ નથી. અચ્છા. કરો પછી ટાંટિયા ખેંચવાના કામ થાય. બીજું તો શું થાય? બર- કે ભાઈ મતલબ હા મારું એટલે એક જણે 10 જણાને કોન્ટેક્ટ કર્યો. હા. બરાબર. હમ. મને કોન્ટેક્ટ કર્યો તું મળવા આય. હા. બરાબર. હવે મેં બીઝી હોઉં તો મેં એને એવું કહું કે ભાઈ હું આજે નહીં મળવા આવી શકું. હા. હું કાલે મળવા આવીશ. હમ. એને મને કાલે ફોન કર્યો તો મેં એને એવું કીધું કે હું આજે મળવા આવી રહ્યો છું પણ હું થોડો લેટ આવીશ. અચ્છા. હવે એને ઓલરેડી બીજા 2-3 જણાને પણ કોન્ટેક્ટ કરેલો. હમ. એને કીધું કે હું મળવા આવી જાઉં છું. હા. હું ફ્રી છું. હું મળવા આવી જાઉં છું. તો પછી તમારું ડન ભાઈ. બરાબર. બરાબર. હા. એટલે આવું બી છે. એટલે આ બધા અનુભવો તમને શેર કરી રહ્યો છું કરેક્ટ. કે કરેક્ટ. આવું પણ બધું થઈ જાય એમ. ઓકે. અને પછી પાછળથી તમને બોલાવે કે હવે તમારી સાથે આટલા રૂપિયામાં વાત થઈ હવે આપણે ફરી કામ કરીએ. તો પછી આપણે એવું કહી દઈએ કે હવે ડબલ રૂપિયામાં કામ થશે. અચ્છા. બરાબર. હા પ્રેમથી નહીં કરવાના કામ. બરાબર. બરાબર. તમારો કોઈ 10 ફોન ના ઉચકે હમ. અને પછી તમને વરસ પછી તમને કોન્ટેક્ટ કરે હમ. કે પણ યાદ તો હોય ને કે એને આપણા 10 ફોન નતા ઉચક્યા નતા ત્યારે ઉચક્યા. આપણને જરૂર હતી તારે. હા. હવે એને જરૂર છે તો હું કામ નહીં કરું ભાઈ. ઓકે. બરાબર. હા કોઈ સારા માણસોના કામ કરી લો. વડોદરામાં છે ને એટલા સરસ સરસ લોકો છે. હા. શોપ ઓનર્સ હોય, રેસ્ટોરન્ટ ઓનર હોય, બહુ સરસ સરસ લોકો છે. હમ. વર્ષમાં અમે 5-5 રીલો કરીએ છીએ એક જણાની. એવું હા. સમજી લો તમે. બરાબર. પણ સારા લોકો હોય એમ જેમની જોડે કામ કરવાની વધારે મજા આવે. આ અચ્છા. પેમેન્ટના કોઈ રાડા કશું જ નહીં. હમ. કન્ટેન્ટ તમે આપો. અચ્છા. બરાબર. ટાઈમ તમારો બસ આવો તમે. હમ. કેમ કે એમને જે ઇનિશિયલ મતલબ જે એક સમયે એમને જે રિસ્પોન્સ મળેલો ને અમારા થકી હમ. એ હજી બી ચાલે છે. કરેક્ટ. બરાબર છે. તો કરીએ છીએ. બરાબર છે. હવે મેઇન વસ્તુ કે આજે ઘણા બધા ક્રિએટર્સ તો વધી રહ્યા છે હમ. વડોદરામાં. હમ. તો ફૂડ વ્લોગિંગ એક લાઈફ ટાઈમ કરિયર ઓપોર્ચ્યુનિટી કે લાઈફ ટાઈમ કરિયર ગણી શકાય વ્લોગિંગ કરવું? એકચ્યુઅલીમાં એક જ વસ્તુ પર તમે આખું જીવન ના વિતાઈ શકો. હમ. તમારી પાસે એક મતલબ અલગ અલગ પ્લાન હોવા જોઈએ. હમ. કે એવું સમજી લો કે મતલબ હું અત્યારે ફૂડ બ્લોગિંગ કરી રહ્યો છું હમ. પણ હું કદાચ 2-3 વર્ષ પછી કંઈક નવું પણ કરતો હોઈશ. બરાબર. એના 5 વર્ષ પછી કંઈક વધારે બીજું કંઈક નવો કરતો હોઈશ. હમ. ડિફરન્ટ ફિલ્ડમાં કામ કરતો હોઈશ. હમ. તો એવી રીતે તમારી પાસે પ્લાન બી સી ડી હોવા જોઈએ આગામી વર્ષોના. હમ. કેમ કે આવતા વર્ષે કે 5 વર્ષ પછી શું થવાનું છે તમને ખબર નથી. બરાબર. તો હા તમારી પાસે પ્લાન હશે ને તો અત્યારે તમે કામ કરેલું હશે ને તો એ ટાઈમે તમને સ્વિચ કરતા વાર નહીં લાગે કરેક્ટ. કરેક્ટ. કે એ ટાઈમે વાંધો નહીં. હમ. 4 વર્ષની મહેનત કરેલી છે ને અત્યારે હવે કામ લાગી રહી છે આપણને. બરાબર. એવું છે. હમ. તો હા તમને એવું લાગતું હોય કે તમારું કામ બહુ હાઈ લેવલનું એક્યુરેટ છે હમ. અને તમારી પાસે એક એવું હોય કે ભાઈ ચલો હું આની અંદર કન્ટિન્યુ રાખી શકું એમ છું આવનારા 10 વર્ષ 20 વર્ષમાં તો બરાબર. કરશો કોઈ વાંધો નથી. ઓકે. પણ મારા મતે અલગ અલગ પ્લાન હોવા જરૂરી છે. કન્ટેન્ટ ક્રિએશનની દુનિયા બહુ મોટી છે. હમ. બરાબર. એમાં હું અત્યારે કશું જ નહીં કરી રહ્યો જોવા જઈએ ને તો. બરાબર. મેં લોકોની રીલ્સ મારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરું ને બોસ હમ. શું વસ્તુ એ લોકો ક્રિએટ કરી રહ્યા છે કરેક્ટ. તો એ છે. એટલે તમે ઓપ્શન્સ રાખવા જોઈએ આપણે. હોવા જ જોઈએ. બટ કન્ટેન્ટ ક્રિએશન લાઈફ ટાઈમ આપણે કરી શકીએ. હા કરી શકીએ. એમાં એવું સમજી લો ફૂલ રૂપિયો છે. બરાબર. જે લોકો એમની જિંદગીમાં હું એક ઉદાહરણ તરીકે કહું કે હમ. ગવર્મેન્ટ પર્સન એમની જિંદગીમાં જેટલું કમાય ને હમ. એટલું કન્ટેન્ટ ક્રિએટર 5 વર્ષમાં કમાઈ લે. વાવ. બરાબર. 5 જ વર્ષ ખાલી. હમ. બરાબર. 5 વર્ષમાં કઈથી કઈ જતો રહે. હમ. કરેક્ટ. અત્યારે જમાનો છે. બરાબર. તો તમે ગુજરાતીમાં કન્ટેન્ટ બનાવો છો હા તો ગુજરાતી લોકો ઘણા એવા બી હોય છે જે હિન્દીમાં કન્ટેન્ટ બનાવતા હોય છે. હા વોટર કંઈ પણ કન્ટેન્ટ બનાવતા હોય પણ હમ. ગુજરાતીમાં હોય હિન્દીમાં હોય અલગ અલગ રીતના બનાવતા હોય છે. તો તમને ગુજરાતી લેંગ્વેજમાં એવું મળી રહેશે જે હિન્દી લેંગ્વેજમાં લોકોને મળતું હોય એટલું ઓડિયન્સનો સપોર્ટ તમને મળી રહેશે ગુજરાતીમાં તમે શું માનો છો?
મને ખબર છે કે મારું ઓડિયન્સ અહીંનું વડોદરાનું છે કેમ કે હું કામ અહીંયા વડોદરામાં કરું છું. બરાબર. વડોદરામાં મારે મતલબ બંગાળી ભાષા બોલીને કોઈ મતલબ નથી કે અહીંયા હું સાઉથ ઇન્ડિયન ભાષા બોલીશ તો કોઈ મને ઓળખવાનું બરાબર. છે બી નહીં, કોઈ મારો વિડીયો શેર પણ નહીં કરે. હમ મેઇન હોય છે લેંગ્વેજ. હમ. તમે મહારાષ્ટ્રમાં જાઓ તો તમે મરાઠીમાં કામ કરો તો વધારે મજા આવે તમને. બરાબર. તમે સાઉથમાં જાઓ ત્યાંની ભાષા શીખો, થોડું ઘણું તમને ત્યાંનું લોકલ ઓડિયન્સ મળશે. કરેક્ટ. તો એવું હોય. તો અહીંયા હું કામ કરી રહ્યો છું તો હું ગુજરાતીમાં કામ કરી રહ્યો છું. હા હું સપોઝ નોર્થ ઇન્ડિયા ફરવા જઈશ હા તો ફરવા જઈશ ને એનો વિડીયો હું છે ને હું ગુજરાતીમાં જ કરીશ. અચ્છા. પણ હું ત્યાંનું કોઈ બ્રાન્ડનું પ્રમોશન કરીશ ને તો હમ. એનું હિન્દીમાં કામ કરીશ. ઓકે. તો આ અચ્છા. બેઝિક ડિફરન્ટ છે. હા બ્રાન્ડ ત્યાંની છે એટલે આપણે બ્રાન્ડ ત્યાંની છે, મારે ત્યાંની ઓડિયન્સ કેપ્ચર આપવાની છે એ લોકોને. કરેક્ટ. મેં પૈસા જે લીધા છે એ લોકો પાસેથી હા હા તો એમાં ત્યાંની ઓડિયન્સ કેપ્ચર થવી જોઈએ. કરેક્ટ. એવું કશું જ નથી કે તમારી ઓડિયન્સ ત્યાંની હોય તો જ વિડીયો ચાલે, એવું કશું નથી. સપોઝ તમે ત્યાં નવા છો, તમે 5 વિડીયો બનાવ્યા ને, ઢગલો પબ્લિક તમને ફોલો કરતી થઈ હશે. હા તો એવું હોય એકચ્યુઅલીમાં. એક બરાબર. વિડીયો ખાલી એમના સુધી પહોંચવો જોઈએ અને એક વિડીયો આમ 200 કે 500 કે મિલિયન પર પહોંચી જાય, પતી ગયું. પછી પણ તમને આમાં વસ્તુ કેવી જોવા મળે છે કે લોકોનું માઇન્ડસેટ એવું હોય છે, હું ક્રિએટર્સની જ વાત કરી રહ્યો છું કે કદાચ આપણે ગુજરાતીમાં કન્ટેન્ટ બનાવીએ ફોર એક્ઝામ્પલ, તો ગુજરાતી ઓડિયન્સ સ્પેસિફિક થઈ ગઈ. હું હિન્દી કન્ટેન્ટ બનાવીશ, ચાલો હું છું વડોદરાથી કે અમદાવાદથી ગમે ત્યાંથી, પણ હું હિન્દી કન્ટેન્ટ બનાવીશ તો મારા માટે ગ્રાઉન્ડ બહુ મોટું થઈ જશે, મારા માટે ઓડિયન્સ બહુ જલ્દી કેપ્ચર થઈ જશે એવું લોકોનું માનવું છે. કેટલા હદ સુધી સાચું લાગે છે આ માનવું? એટલું જલ્દી તમને કશું નહીં મળે. તમારા કન્ટેન્ટમાં દમ હશે ને તો જ મળશે. ઓકે. અને એવું નથી કે હિન્દીમાં હું વિડીયો બનાવી દઈશ તો મને રાતોરાત લાખોમાં ફોલોવર મળી જશે, એવું બી નથી. બરાબર. એ તમારું કન્ટેન્ટ લોકો સુધી કન્ટિન્યુઅસલી પહોંચવું જોઈએ તો જ મળશે. અને બીજું હું તમને કહું કે ધીરે ધીરે એનો વિસ્તાર વ્યાપ વધારાય. જેવી રીતે પહેલા હું ખાલી વડોદરામાં કામ કરતો હતો, અત્યારે આ બાજુ છેક નડિયાદ સુધી કામ કરું છું, ઓકે. આ બાજુ છેક ગોધરા સુધી કામ કરું છું. અમે એમપીની બોર્ડર સુધી જઈ આવ્યા છે. બરાબર. આ બાજુ મહારાષ્ટ્રમાં પણ અમે કામ કરવા જઈ આવ્યા છે. તો થોડુંક ઘણું ત્યાં નાસિક સુધી પણ કામ કરેલું છે. શોર્ટ ટાઈમમાં અમે મતલબ ધૂળે છે, ધુલિયા કહેવાય, ત્યાં સુધી અમે કામ કરવા જઈશું. ઓકે. આ બાજુ અમે મતલબ એવું સમજી લો કે એમપીની થોડીક આગળ મતલબ બોર્ડર છે, ત્યાં પણ અમે શૂટ કરવા શોર્ટ ટાઈમમાં જઈશું. રાઈટ. તો વ્યાપ તમે ધીરે ધીરે વધારો ને એ પ્રમાણે તમારી લેંગ્વેજને તમારે મતલબ ડાયવર્ટ કરવાની હોય, કન્વર્ટ કરવાની હોય. કરેક્ટ. કરેક્ટ. ધીરે ધીરે થાય. તમે અચાનક મતલબ હું કાલથી કોઈ પણ બીજી ભાષામાં બોલવા માંડીશ તો એવી રીતે મને કંઈ ત્યાંનું કન્ટેન્ટ નહીં મળે. બરાબર. મારે ધીરે ધીરે વધતા રહેવું પડશે. હું સપોઝ છત્તીસગઢનો કોઈ વિડીયો ઉતારીશ તો ત્યાંની લોકલ લેંગ્વેજ થોડીક શીખું ને તો અમુક સ્લેંગ નાખું, અમુક એવા શબ્દો નાખું, પછી ત્યાંની ઓટોમેટિકલી ઓડિયન્સ મને મળશે. કરેક્ટ. કંઈ મારે એવું જરૂર નહીં કે ત્યાંની લોકલ લેંગ્વેજમાં જ મારે વાત કરવી પડે, એવું નથી. એ લોકોને લાગવું જોઈએ કે આ વ્યક્તિ અહીંયા આવીને કામ કરી રહ્યો છે, એ ટ્રાય કરી રહ્યો છે. અચ્છા. કે ભાઈ આપણી મસ્ત. અને સ્વાભાવિક છે યાર, આજે કોઈ વ્યક્તિ ગુજરાતીમાં બોલે, એ નોન ગુજરાતી છે તો તમને કેટલો આનંદ થાય. તો સ્વાભાવિક છે કે તમે એમના સ્ટેટમાં જઈને મતલબ એમની લેંગ્વેજ બોલો તો એમને કેટલો આનંદ થાય. બેઝિકલી આ છે, તમે સમજો. રાઈટ. બરાબર. મેન જે અત્યારે બધી ભાષાને કારણે જે વિવાદો ચાલી રહ્યા છે ને એનું કારણ જ આ છે, તમે સમજો. બધાને પોતાની ભાષા પ્રત્યે પ્રેમ હોય. બરાબર. બરાબર છે. પણ આમાં આરું બારું એ બધું એ ખોટી વસ્તુ. પોલિટિક્સ છે, તમે સમજો. પણ હા, તમે ત્યાં જાઓ, ત્યાંની ભાષાને તમે મતલબ છે ને થોડીક ઘણી બોલશો ને એ લોકો તમને મતલબ ખુશ થઈ જશે ને, તમને ફૂલ પ્રતિસાદ આપશે. આ છે. રાઈટ. અને તમે ભારત દેશમાં આટલી બધી ભાષાઓ છે, તમે દરેક ભાષાના કન્ટેન્ટ હું દરેક ભાષાના કન્ટેન્ટ મારા ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝમાં અપલોડ કરતો હોઉં છું. બરાબર. હું સૌથી વધારે મ્યુઝિક સાંભળું છું સાઉથના. એમાં પણ તેલુગુ, તમિલ, મલયાલમ. બરાબર. કરેક્ટ. તો અત્યારે તો એનો જમાનો છે બસ. તો એ જ તો મજા છે કે આપણે એક વૈવિધ્ય મતલબ તત્વોના દેશમાં આપણે રહી રહ્યા છે. ડાયવર્સિટી કેટલી છે અહીંયા. તો તમારે પણ થોડું ઘણું મતલબ વધવું હોય આગળ તો તમારે બી એ બધા લોકલ પર્સપેક્ટિવને ધ્યાનમાં રાખીને કન્ટેન્ટ ક્રિએટ કરવું પડે એમ. ઓકે. સો તમે ગુજરાતમાં છો તો ગુજરાતી કન્ટેન્ટ બનાવો, તમે મહારાષ્ટ્ર જાઓ છો તો મરાઠીમાં ટ્રાય કરો કે કન્ટેન્ટ બનાવી શકો. અહીં તમે બનાવો, એવું બી નથી કે ના બનાવશો. અહીંયા મતલબ હિન્દી ભાષી લોકો પણ રહે છે, બધું જ છે.
પણ એવું કોઈ કન્ટેન્ટ તમે હિન્દીમાં ક્રિએટ કરો કે જેની જરૂર આખા ભારતમાં છે તો મેળ પડી શકે. બરાબર. બરાબર. અહીંનું હોય બરાબર, અહીંની એક લોકલ બ્રાન્ડ છે એનું તમે હિન્દીમાં બનાવીને કરશો બી તો લોકોને સમજમાં આવી જશે. બરાબર. કેમ કે ગુજરાત એવું છે કે અહીંયા હિન્દી પણ સમજાય છે, હા. અહીં થોડી ઘણી મરાઠી પણ સમજાય છે, કરેક્ટ. અહીંયા મતલબ ઇંગ્લિશ બી સમજાય છે હા. અને હિન્દી તો સમજાય. રાઈટ. તે તો છે જ લોકલ આપણી રાષ્ટ્રભાષા. હા. ગુજરાતીઓ છે જ. છે જ. તો અહીંયા કેવું છે કે મલ્ટી લેંગ્વેજ સમજનારા લોકો બહુ છે. બહુ છે. તો અહીંયા એવો કદાચ ઇસ્યુ ઊભો ના થાય. ના થાય. કરેક્ટ. હા. પણ તો પણ મારા મતે તો હું તો ભાઈ ગુજરાતી છું. હા. હું પ્યોર મતલબ લોકલ બરોડિયન છું. તો હા. ગુજરાતીમાં જ હું કન્ટેન્ટ બનાવીશ. અને બીજી ભાષામાં હું એટલો બધો મતલબ પરફેક્ટ છું બી નહીં. પણ એવું કહેવાય પણ ખરું ને કે આપણે જે ભાષાના કોન્ફિડન્સ હોય ને એ ભાષામાં જો વિડીયો બનાવે ને તો એ વિડીયો સારો બનતો હોય. હા, બહુ સારો બને. પકડ હોય ને હા, નાનપણથી જ બોલતા હોય. તમારું એજ્યુકેશન એ ભાષામાં થયું હોય હા, તો તો તમે કેટલું સરસ રીતે એ કન્ટેન્ટને પ્રેઝન્ટ કરી શકો. પ્રેઝન્ટ કરી શકો. હમ. અને મેન શું છે કે લોકલ લોકો તમારી સાથે ત્યારે જ જોડાયેલા રહેશે કે જ્યારે તમે એમની લેંગ્વેજમાં, એમના ટોનમાં હા. મતલબ એક વાત કરશો. હા. આજે લોકો એવું, હું સપોઝ કંઈક બોલતો હોઉં તો લોકો મને મેસેજ કરે, ભાઈ તમારો ટોન છે ને પ્યોર બરોડિયન છે એમ. હા. બરાબર. તો હું કહીશ કે ભાઈ મારો જન્મ જ અહીંયા થયો છે તો અહીંનો જ હશે ને. હા. તો સુરત આવી જાઓ, અલગ અલગ ટોન હોય. અમદાવાદની એક અલગ ભાષા છે. તમને ફાવે એવું સુરત તો ટોન બોલતા ફાવે તમને? ફાવે પણ એટલું બધું નહીં. કેવી રીતના સુરત બ્લોગર્સ તમે મતલબ જોતા એ લોકો છે ને ર ને ડ બોલે ને એવું બધું હોય ને, મતલબ એવું હોય એમ. બોલીને બતાવો એકવાર. ચાલ નહીં આવી. એટલે એ કેવું છે કે હોય ને યાર. હા, એ તમને ખબર પડી એ બોલવા પરથી છે સુરતથી છે. તમને મેં શું કહું છું. એટલે બધું હોય યાર એવું. થોડીક લેંગ્વેજ દરેકની અલગ હોય. કાઠિયાવાડી ટોન અલગ હોય. હા. એવું. હા, કેવો હોય કાઠિયાવાડી ટોન? કાઠિયાવાડીમાં યાર એમાં બી અલગ છે પાછું એવું. પણ એમાં એટલું બધું નથી કે હું કોઈ મિમિક્રી આર્ટિસ્ટ નથી. પણ મતલબ હા, મને એટલું ખબર છે કે તમે મિમિક્રી આર્ટિસ્ટ છો. સ્કૂલમાં આપણે બધી બહુ મિમિક્રી કરેલી છે, પણ એ બધું પાસ્ટની વાત છે. પણ કાઠિયાવાડીનો ટોન છે ને કેવો હોય કે અહીંયા અમારે છે ને એ આવ્યા હતા અને કાલે જ હું એક શૂટ કરવા ગયો હતો. અરે યાર, આ તો દાલ બાટીનો વિડીયો. એ આઈટમ છે રાજસ્થાની. બરાબર. અને એક કાઠિયાવાડી ભાઈએ શું રિવ્યુ આપ્યો છે કે યાર અમે અહીંયા આવ્યા હતા અને રોજ અમે 80 રૂપિયાનું તો ખાઈ જ જઈએ એવું. આ કરીએ એટલે મતલબ એક સરસ ટોન છે. એટલે એ મીઠી ભાષા એમ. કાઠિયાવાડી ભાષા બહુ મીઠી. ભારતમાં ડાયવર્સિટી છે ભાષાની, એ તો અલગ. પણ અહીંયા ગુજરાતમાં કેટલી ડાયવર્સિટી તમે સમજો. કચ્છી ભાષા તો કે સમજમાં ના પડે. કાઠિયાવાડી તો કે સાલું આસપાસમાં ફરતી દેખાય. સુરતીઓની એક અલગ ગાળોવાળી લેંગ્વેજ છે. મતલબ મજા આવી જાય એવું. મહેસાણા બાજુ આમ અમે મેહોણિયાઓ એવું. એટલે એ બધી એક લેંગ્વેજીસ છે તમે સમજો. તો છે ને. પણ એટલે એ જ વડોદરામાં ને એક વસ્તુ જોવા મળે છે કે પબ્લિક છે ને ભલે કોઈ પણ લેંગ્વેજમાં, એટલે સ્કૂલિંગ ગમે તે લેંગ્વેજમાં હોય કે ગુજરાતી હોય, પણ એ લોકો ઓલવેઝ એવો ટ્રાય કરશે કે તમે મરાઠી છો ને તમારી જોડે મરાઠીમાં બોલવાનો ટ્રાય. યસ. એટલે આ એક બહુ સરસ વસ્તુ આપણા વડોદરામાં જોવા મળે છે. અરે યાર, હું છે ને મારે કોઈ જ લેવા દેવા નથી, તમે સમજો. મતલબ કોઈ મારા મતલબ એવું પણ નથી કે મતલબ મરાઠી કોઈ મારા એટલા બધા બહુ ખાસ ફ્રેન્ડ હોય એવું બી નથી. કોઈ એવું મારા સગાવાલા પણ મરાઠી નથી. પણ હું કેટલી બધી વખત મારા કેમેરામેન સાથે મરાઠીમાં વાત કરું છું. હવે હું સપોઝ મરાઠી લેંગ્વેજ છે ને હું એટલા માટે શીખવાનો ટ્રાય કરું છું કે મરાઠી સિનેમાની મૂવીઝ છે ને જે બધી એ બહુ અલગ લેવલની બની રહી છે. તો યાર હું એટલા માટે શીખવા માંગુ છું કે હા, કે મતલબ એ મૂવીઝ જોઉં. મેં છે ને તમને કહું, એકચ્યુઅલીમાં આપણી જૂના પોડકાસ્ટમાં વાત થઈ હશે કે નહીં ખબર, પણ મરાઠી મૂવીમાં છે ને ધર્મવીર નામની મૂવી આવેલી. એ આનંદ દિઘે પર મૂવી છે, જે અત્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે એકનાથ શિંદેના ગુરુ કહેવાય એવું. એના પર ફિલ્મ છે. તો જે ધર્મવીરનો પહેલો પાર્ટ આવેલો ને મરાઠીમાં આવેલો, તો એ છે ને હિન્દીમાં કદાચ ડબ નતો થયો અને ડબ મુકાયો બી નતો. પણ એ તો મેં મરાઠીમાં જોઈ કાઢ્યો સબટાઇટલ સાથે, સમજ બી પડી ગઈ. પણ ધર્મવીર 2 આવ્યું તો એ એકચ્યુઅલીમાં હિન્દીમાં પણ આવ્યું, મરાઠીમાં પણ આવ્યું. તો તમે બિલીવ નહીં કરો, હું એકચ્યુઅલીમાં હિન્દીમાં જોવા માટે એકદમ મતલબ કમ્ફર્ટેબલ હોઉં કે ભાઈ ચલો હું હિન્દીમાં જોઈ લઉં તો મને તો ફટાફટ મારું કામ પતી જાય. પણ મેં બીજો પાર્ટ છે ને જાણી જોઈને મરાઠીમાં જોયો. તમે સમજો. બરોબર. કે પહેલો પાર્ટ મેં છે ને જોઈ લીધેલો છે, બીજો બી મરાઠીમાં જ જોઉં તો મને થોડુંક તો એવું હોય. પોતાને શીખવવાની ધગસ હોય ને તો કામ થાય આગળ. બાકી
એવું નથી કે હું મુંબઈ જઈશ ને કોઈ મને મારશે એટલે હું મરાઠી શીખું એવું નથી. તો સમજો Right. બરાબર. હા. મતલબ મને પોતાને મતલબ એવું નહીં ઓનલી મરાઠી, હમ. મતલબ હું કેટલા બધા મતલબ છે ને સાઉથ ઇન્ડિયન સોંગ હોય ને હમ. તો એને ટ્રાન્સલેટ કરું એવું હા. કે ભાઈ શું કહેવા માંગે છે? હા હા. મને ઇનકેમ છે, સિરી વેનેલા છે, આ બધા સોંગ છે, હા. મતલબ મને બહુ ગમે છે આ બધા સોંગ. હમ. તો એનું હું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરું કે શું કહેવા માંગે છે હા. એવું. ઘણા બધા સોંગ છે યાર એવું. ઢગલાબંધ સોંગ છે તો Okay. એવું હોય દરેક લેંગ્વેજમાં. ઓકે. સો ફરીથી આપણે બેક ટુ વડોદરા હમ. ફૂડ પર આવીએ. તો હવે એવા ક્વેશ્ચન છે કે જે ફૂડને રિલેટેડ હોય. હમ. તો ફૂડમાં કોઈ બહારથી આવ્યું હોય હમ. આઉટ ઓફ વડોદરાથી, તો એને કમ્પલસરી આ ફૂડ ખાધા વગર વડોદરાની બહાર ના જવું જોઈએ. એવા કયા ફૂડ અને કઈ જગ્યાના ફૂડ? કમ્પલસરી એ આવે એટલે એને તરત સેવસણ નહીં ખવડાવી દેવાનો. એટલે એને અહીંયા બીજી બધી વસ્તુઓ બહુ સારી મળે છે. ઓકે. તો એને છે ને ધીરે ધીરે કે ભાઈ આજે જ સેવસળ ખાઈ લેશે તેને તરત એસિડિટી થઈ જશે યાર. તો એને 1-2 દિવસ પછી સેવસળ ખવડાવો. ઓકે. એ સિવાય અહીંયા સરસ ભાખરવડી મળે છે. હા. એને સૂકા નાસ્તાથી શરૂઆત કરો. ત્યાંની ભાખરવડી બહુ સરસ ફેમસ અહીંની. બહુ બધા જગદીશ છે પણ એક જગદીશની ભાખરવડી મને બહુ જ ભાવે છે. અચ્છા, ક્યાં આગળ? એ છે જુબેલી બાગની સામે. ઓકે. ઓકે. યલો કલરનું બોર્ડ છે, હા. દૂરાક્ષરથી લખેલું છે હા. જગદીશ. જગદીશ. યસ. અને એની જે ભાખરવડી છે ગરમા ગરમ ભાખરવડી આપે છે. હા. 2 પ્રકારની હોય છે પાછી, લસણવાળી, લસણ વગરની. હા. તો અત્યારે પાણી છૂટી ગયું યાર. મને બી મતલબ એવી ઈચ્છા થઈ ગઈ. તમે ભાખરવડી સમજો ખાવાની કે ઈચ્છા થઈ ગઈ. એને એ ખવડાવો. હા. પછી લીલો ચેવડો ખવડાવો. હા. બરાબર. અહીંયા જૂની છે ને 100 વર્ષ જૂની સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટો છે. ઓકે. તમે ત્યાં લઈ જાઓ. હા. તમે કેનેડા કોફી હાઉસમાં પૂના મિસળ ખાવા લઈ જાઓ. હા. બરાબર. તમે એકદમ એવી લારીએ લઈ જાઓ. મેં તમને લાસ્ટ આપણા પોડકાસ્ટમાં પણ કદાચ વાત થયેલી. તો બંધ સમોસા ખાવા લઈ જાઓ, રાજુના પટ્ટી સમોસા ખાવા લઈ જાઓ. આ બધી એકચ્યુઅલીમાં બરોડાની ઓળખાણ હવે થઈ રહી છે તમે સમજો. હા. સેવસળ તો કેવું છે જ. હા. બરાબર. સેવસળ તો છે જ. પછી એને સેવસળ ખાવા લઈ જાઓ. હા. છેલ્લે. હા. સેવસળમાં બી કેવું છે કે એને એક સેવસળ પર સીમિત ના કરી દેશો. હા. ચોક્કસથી એને મહાકાળી પર લઈ જાઓ, કોઈ વાંધો નથી, બિંદાસ કદાચ લઈ જવા બી પડે એવું કશું નથી. કેમ કે એના ધ્યાનમાં મહાકાળી જ લઈને આવ્યા હોય એવું. હા. બરાબર. હા. પણ એવું જરૂરી બી નથી. તમે તમારા લોકલ એરિયામાં છે ને કોઈ ફેમસ સેવસળવાળો એને તે લઈ જજો. હા. એ વધારે ખુશ થશે. તો બી મજા આવશે. એને રતનપુર લઈ જાઓ. હા. ઢગલાબંધ સેવસળવાળા છે. હા. બરાબર. ત્યાં લઈ જાઓ. તમે ગુંજન પર લઈ જાઓ. હા. તમે લાલાભાઈને તઈ લઈ જાઓ. હા. તમે જલારામ પર લઈ જાઓ. બધી બહુ જગ્યાઓ છે. રણછોડ પર લઈ જાઓ. હા. રણછોડ તો અત્યારે મતલબ અલગ જ લેવલ પર ટ્રેન્ડિંગ પ્લેસ છે સેવસળ માટેનું. રાઈટ. અને આમ તરીને છે ને આમ એક છંટકાવ નાખીને આમ જે અત્યારે બધી રીલ્સ બહુ હા. વાયરલ જાય છે એવું. હા. તો તમે ત્યાં લઈ જાઓ. બરાબર. આ તો કશું જ નથી. અહીં તો ઢગલાબંધ જગ્યાઓ છે સેવસળ માટેની. તમે શ્રદ્ધા સેવસળ પર લઈ જાઓ. ચીમનભાઈને તઈ. હા. બરાબર. બાકી જે જૂની બધી વિન્ટેજ સેવસળની જગ્યાઓ એ તો છે જ છે. હા. બરાબર. ત્યાં લઈ જાઓ. હમ. તો પહેલાં એવું ખવડાવો કે જે એકચ્યુઅલીમાં અહીંની પ્રોપર ઓળખાણ છે. કરેક્ટ. તમે ભાખરવડી ખવડાવો, હમ. સૂકો ચેવડો, પછી આગળ ધીરે બધું ખવડાવો. સવારમાં મસ્ત દાંડિયા બજાર 4 રસ્તા પાસે ઉપમા ને પૌવા મળે છે. હા. મતલબ એવા ઉપમા છે ને ફાઇન ડાઇન 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં પણ ના બને નથી. એવો ઉપમા મળે જ ત્યાં. ટેસ્ટ. હા. ગરમા ગરમ 2 કલાક 3 કલાક મળતો હશે કદાચ. હા. તો એવું બધું લોકલ ફૂડ ખવડાવવા લઈ જાઓ. કરેક્ટ. એમાં જે મજા છે ને બોસ, એ તમને એક ખાલી એક જગ્યાએ એમને લઈ જવાથી નહીં મજા આવે એમ. મળે. હા. એ રીતે. ઓકે. સો હમણાં થોડા ટાઈમ પહેલા તમારું અકાઉન્ટ આઈ થિંક 60K ફોલોવર્સ પર હશે અને તમારા અકાઉન્ટમાં એકવાર એક ટેકનિકલ પ્રોબ્લેમ આવવાથી તમારા અકાઉન્ટ પર રીચ કે વ્યૂઝના આઈ ગેસ કંઈક પ્રોબ્લેમ થયો હતો. તો શું માઇન્ડસેટ હતું એ ટાઈમે કે આમ એવું થઈ ગયું હતું કે નેક્સ્ટ હવે શું કરી શકીશ આટલા બધા ફોલોવર, આટલી મહેનત વર્ષોની? 60K પર નહીં, થોડું હમણાં 75-80 પર. હા. એટલે એમાં એવું હતું કે સડનલી છે ને એવું થઈ જાય કે રીલ બરોબર નથી ચાલી રહી. હા. અને તો એકચ્યુઅલીમાં ઇન્સ્ટાગ્રામ પર મતલબ સૌથી પહેલાં એવું થાય કે ઇન્સ્ટાગ્રામમાં કંઈ લોચો હશે. હા. અને આપણે આપણા તરફથી ઇન્સ્ટાગ્રામને અમુક જે બી મોકલવાનું હોય કંઈક મોકલી બી દઈએ કે આ પ્રોબ્લેમ છે જુઓ, આમાં વ્યૂઝ તો સરસ દેખાય પણ શેર જ નહીં દેખાતા. હા. આવું બધું થાય, સ્વાભાવિક છે, કંઈક ને કંઈક આવી જાય એવું. તો એ ટાઈમે મતલબ અગેન પ્લાન બી એક્ટિવેટ કરવો પડે કે ભાઈ તમારી અત્યાર સુધી કઈ રીલો ચાલેલી હા. જેમાં બિલિયન્સના વ્યૂ આવેલા. હા.
તો સપોઝ મારી થેપલાની રીલ ચાલેલી હોય તો હું શું કરીશ કે મારી થેપલાની જેટલી પણ રીલ હશે ને કમ્બાઈન કરી દઈશ અને વિડીયો મૂકી દઈશ. કરેક્ટ. વડોદરામાં અત્યાર સુધી જેટલા પણ 67ના વ્યૂઝમાં મારા મિલિયન્સમાં વ્યૂ ગયા હશે એ બધાની કમ્બાઈન રીલ કરીને મૂકી દઈશ. પાછું એકાઉન્ટ એક્ટિવેટ. બરાબર. તો આવી રીતે મતલબ ફરી કરવું પડે એમ. પણ એમ ગભરાઈ ગયા તો કે આ હવે આપણે જતું રહેશે. હા, સ્વાભાવિક છે થોડું ઘણું એવું થઈ જાય એમ. હા. હવે એવું તો શું થઈ ગયું હશે આપણે બી બધા જેવા. કેમ કે હું તમને કહું કે હું છે ને જ્યારે સ્ટાર્ટ કરેલું ને ત્યારે હું લોકોને જોયા કરું કે જો મારા 10 થયા ને તો આ હવે ધીરે ધીરે 12 વાળો છે ને હું એને ક્રોસ કરીશ, 30 વાળો છે એને ક્રોસ કરીશ, 50 વાળો છે એને ક્રોસ કરીશ, 75 વાળો છે એને ક્રોસ કરીશ, 100 કે 98 પર કોઈ હોય ને એને હું ક્રોસ કરીશ, 100 કે પર જતો રહીશ. એવું અંદરથી આપણને થતું હોય એમ. બરાબર. તો કેવું હોય કે આપણને એવું થાય કે પછી આપણે જોઈએ ને કે એક અમુક એવા ફોલોવર છે કે હું એમને જ્યારે મળેલો ત્યારે એમના 1 લાખ ઉપર સમથિંગ ફોલોવર હતા. અત્યારે એમના ફોલોવર 1,10,000, 20,000 કે 25,000 જેટલા જ છે. એવું 2 વર્ષમાં બહુ ખાસ વધ્યા નથી. તો તમને બી એવું થાય કે સાલું આપણે પણ એક જગ્યાએ સ્ટક થઈ જઈશું. આપણા બી ફોલોવર આટલા જ સીમિત રહી જશે એમ. આપણે બી આપણો થોડો વ્યાપ વધારવો પડશે પણ એવું હોય નહીં. પછી પાછી કંઈક ટ્રેન્ડિંગ વસ્તુઓ લઈ આવો અને તમે આવું કંઈક મૂકો ને કે જે તમારું સૌથી વધારે ચાલેલું કન્ટેન્ટ હોય. તમારે કશું નથી શૂટ કરવા જવાનું. તમારે તમારું જ કન્ટેન્ટ ખાલી કમ્બાઈન કરીને મૂકવાનું છે. બરાબર. તો કંઈક કોઈ નવું ટ્રેન્ડિંગ વસ્તુ તમારી રાહ જોઈને બેઠું હોય એ તમને બોલાવે. બરાબર. ફરી તમે પીચ કરો, ફરી થેપલાને એક નવી રીલ આવે, ફરી તમારું ચાલી ગયું. બરાબર. આવું હોય. તો કન્ટેન્ટ ક્રિએશનને એવું માની શકાય આપણાથી કે આ કન્ટેન્ટ ક્રિએશન મહેનત નહીં પણ એક લક ફેક્ટર બી આમાં કામ કરે છે કે Of તમે course. લકી છો તો જ તમે ચાલશો એવું? આમાં સાચું કહું લક બી કોઈ કામ નહીં કરતું. તો તમે સમજાવું. એક જગ્યાએ અમે શૂટ કરવા ગયેલા. બરાબર. એક ભાઈ છે જે મતલબ શૂટ કરવા તો આવેલા પણ સાથે કોઈ જ નહીં. એવું સોલો શૂટ કરે એવું. જાત મહેનત જિંદાબાદ. બરાબર. હવે અમે એક 2 કેમેરામેનને લઈને ગયા હોય અને 300 400 શોટ લઈએ અને બધું એટલી સરસ એન્ગેજિંગ રીલ બનાવીએ. સાલું અમારી કોઈની ના ચાલી પેલા ભાઈની ચાલી ગઈ રીલ. હવે તમે સમજો. મતલબ તમે સમજો કે એમાં એવું કશું નથી. રીલ બધાની સારી હતી પણ અમે અમારો અફોર્ટ થોડોક વધારે હતો. બરાબર. એમનો સિમ્પલ એન્ડ સોબર હતું કે ભાઈ કશું જ નહીં. આ ઓપન થઈ છે, અહીંયા આ છે, અહીંયા આવી જજો, બસ બીજું કશું જ નહીં. પણ તોય ચાલી ગઈ. એટલે કોના અલ્ગોરિધમ્સ ક્યારેક કામ કરતા હોય, કોની રીલ. આ ખરેખર એવું છે. બરાબર. કે ભાઈ ઇન્સ્ટા યુનિવર્સમાં છે ને લાખો રીલો ચાલી રહી છે. બરાબર. એમાંથી હોય ને યાર પેલું 3 ઇડિયટમાં હતું ને કે પેલું આમ સ્પમ જાય અને મતલબ થઈ જાય. એવું છે એકચ્યુઅલી. ભાઈ કોની રીલ એટલી ફાસ્ટ ચાલી ગઈ, જતી રહી, એ ચાલી ગઈ. એવું છે. બાકી ઢગલાબંધ રીલો અપલોડ થાય છે. બરાબર. તો એનું અલ્ગોરિધમ્સ કોઈના સમજમાં નથી. કોઈના સમજમાં નથી. તમે સારામાં સારું કન્ટેન્ટ આપશો. હા, એટલું ખરું કે તમે એક કેટેગરીમાં તમે કામ કરતા રહેશો તો તમને સક્સેસ મળશે. તમને એપ્રિસિએશન મળશે. ફોલોવર તો મળવાના જ છે. તો એકચ્યુઅલીમાં આ રીતે હોય. ઓકે. સો મારું કેવું વસ્તુ એ જ હતી કે તમારા જે વાત છે એના પરથી ખબર પડી કે કન્સિસ્ટન્સી મેઇન છે. યસ. કન્સિસ્ટન્સી રાખો. કોઈ એક વિડીયો બી વાયરલ થઈ જશે. યસ. ગમે ત્યારે વાયરલ થઈ જશે તો વિડીયો નાખતા રહેવું જોઈએ. હા, એટલે કેવું હોય કે તમે રોકાઈ જશો ને તો કશું થવાનું નથી. પણ તમે જો મૂકતા રહેશો ને તો 10 રીલ, 1 રીલ તો પાછી ઉપરશે. અને 1 રીલ ઉપરી તો પછી ધીરે ધીરે તમને બી લાગશે કે ના ચલો. અને તમે જ્યારે છે ને જો ફ્રીલેન્સ કામ કરતા હોય ને, તમે કન્ટેન્ટમાં બહુ જ ટાઈમ આપીને કામ કરતા હોય ને તો તમારા મતલબ રાતોરાત ફોલોવર વધી જાય. પણ જ્યારે તમે બે વસ્તુ સાથે કરો કે ભાઈ પૈસા બી કમાવા છે, પેડ પ્રમોશન્સ પણ એટલા કરવા છે અને ફોલોવર પણ વધારવા છે, તો ફોલોવર તમારા સીમિત લેવલ પર વધશે. રાઈટ. ત્યાં પછી એવું નહીં થાય કે રાતોરાત તમારા મિલિયન વ્યૂ ફોલોવર થઈ જશે. એવું નહીં થાય. મતલબ ત્યાં ધીરે ધીરે વધશે. ઓકે. અને એ રસ્તે પહોંચતા બહુ વાર લાગશે. તો એવી રીતે છે. હા, પણ તમે પૈસા ભરપૂર કમાશો તો બધું વસ્તુ એક સાથે ના મળે ને યાર. રાઈટ. તમને પૈસા મળી રહ્યા છે તો પછી તમારે એવું હોય કે અઠવાડિયામાં હું 2-3 રીલ પેલી વાળી નાખું કે જેમાં જે મારું કામ હતું અને હું કોઈ ગામડામાં જઈશ અને મસ્ત 2-3 વિડીયો ઉતાર લઈશ અને પછી મૂકીશ પાછા મિલિયનમાં વ્યૂ. કરેક્ટ. અને એ બધા
થી જ તમને વધારે ફોલોવર મળ્યા. હા અહીંના તો કેવું છે, લોકલ લોકો છે, એક વાર હમ. ફોલો કરી દીધું પતી ગયું, ભાઈ ઘડીએ ઘડીએ થોડી ફોલો કરાય, બરાબર એવું છે. રાઈટ. ઓકે, સો 2026માં તમે એ જણાવ્યું કે શું ખવડાવવું જોઈએ બહારથી આવ્યા હોય એ લોકોને, શું ના ખવડાવવું જોઈએ વડોદરામાં જે બહારથી આવ્યા હોય એ લોકો? જવાબ આપવો જ પડશે, એવું છે. 100% જવાબ આપવો પડશે. બહારથી કોઈ આવેલું હોય ને તો એને પ્યારેલાલની કચોરી ના ખવડાવવી જોઈએ. પ્યારેલાલની કચોરી ના ખવડાવવી જોઈએ. હા, ઓકે, જે પણ મોસ્ટ ફેમસ છે વડોદરામાં. હા, પણ ના ખવડાવવી જોઈએ. એના કરતાં પણ સારી સારી કચોરી મળે છે ઓકે, અહીંયા. ચાલો એક એક બહુ પ્યારેલાલ કચોરી બહુ ના ખાવી ખવડાવવી. યાર, મતલબ હા. એની ચટણી બહુ જ વધારે પડતી, મતલબ કયા લેવલનું અંદર એસિડ નાખતા હશે ખબર નહીં. આંબલી એટલે મતલબ યાર પણ બહુ ખાટી યાર એવું ચટણી. ઓકે. તો મને પર્સનલી નહીં ફાવતી યાર. હું કદાચ કોક દિવસ કદાચ હું કોઈની સાથે ગયો હોઉં અને હા. એવું કહે કે ભાઈ મારે તો આ પ્લેસ કવર કરવું જ છે, હા તો એને એવું કહું ભાઈ તું અંદર ચટણી ના નાખીશ, હા મને તું કોરી કચોરી આપી દે, ચાલશે. અચ્છા. બરાબર. હમ. તો એક એવી જગ્યા છે કે હું એવું કહીશ ભાઈ આ જગ્યાએ ના લઈ જવા જોઈએ. બીજું કે ઉઠ્યા બેઠ્યા બધાને અ, કોઈ સો કોલ્ડ એક જ સેવસરના પ્લેસીસ પર ના લઈ જવા જોઈએ એવું. હમ. વડોદરાની ઓળખ સેવસર છે તો ખાલી એક જગ્યા જગ્યા લીધે એવું નથી. હમ. અહીંયા સેવસરમાં પણ ડાયવર્સિટી છે. તમે સમજો કે આજે સપોઝ કોઈ મને એવું પૂછે કે તમને કઈ જગ્યાનું સેવસર ભાવે, હમ. તો હું એને ખરેખર જવાબ ના જ આપી શકું. હમ. કેમ કે અહીંયા એટલા બધા સેવસર છે. કેમ કે હું સવાર સપોઝ ઉઠું તો અમુક વખત એવું હોય કે મારી પાસે ટાઈમ નથી, હમ. બરાબર, તો હું મારા નજીકમાં અમુક સેવસરની એવી જગ્યાઓ છે, હમ. નાની નાની જગ્યાઓ છે, એવું સમજો તમે, ત્યાં હું જઈ આવું. બરાબર. મારા ઘર માટે પાર્સલ લાવવાનો તો 4-5 જગ્યાઓ ફિક્સ છે, ત્યાંથી જ હમ. પાર્સલ લવાય. હમ. બરાબર. શ્રદ્ધાનું સેવસર છે તો મહિનામાં 3-4 વખત તો પાર્સલ હોય ને હોય જ એવું. બરાબર. પછી મતલબ ગુરુકુળ 4 રસ્તા પાસે અમારા રીતેશભાઈ પાઠકનું સેવસર છે, હમ. જય ભોલે સેવસર છે. હમ. બરાબર. હમ. હું એવું સમજી લો કે અઠવાડિયામાં 2 વખત તો ત્યાં જઈ આવું હમ. પાર્સલ માટે, 1 વખત તો હોય જ એવું. હમ. કેમ કે મારી પાસે ટાઈમ નથી હમ. અને મારે દૂર દૂર લેવા જવા એવું કંઈ સમય નથી. મને અહીંનું સેવસર ફાવે છે. રાઈટ. હું અહીંનું ખાઈશ ને તો મને કોઈ તકલીફ નહીં પડે. બરાબર. બરાબર. તો એવા બધા સેવસર હું મારી ઘેર લેતા હોઉં. હમ. એવું સ્પેશિયલ ડિમાન્ડ હોય તો પછી લાલાભાઈનું પણ સેવસર આવે, હમ. ભૈલુનું સેવસર આવે, હા. બરાબર, હા. ફતેરાજનું પણ સેવસર આવે. કરેક્ટ. તો મતલબ કેમ કે હું એને એવું કહીશ હમ. કે ગુંજનનું સારું, હા. બરાબર, તો મહાકાળીવાળા મને ગાળો દેશે. મહાકાળીનું કહીશ તો રણછોડવાળા ગાળો દેશે. હા. બરાબર. એટલે હું કોઈને જવાબ આપતો જ, મને લાઈવમાં છે ને, લાઈવમાં કોમેન્ટ્સમાં બધી બહુ વખત એકને એક જ ક્વેશ્ચન પૂછવામાં આવે હા. કે તમારા માટે વડોદરાનું સૌથી સારામાં સારું સેવસર કયું? કયું? હા. તો હું ના જ પાડ દઉં કે ભાઈ હું તને 10 જગ્યા આપું છું, પહેલા અહીંયા જઈ આય. હમ. આ 10 થી ધરાઈ જાય ને પછી બીજા 10 આપીશ. ઓકે. બરાબર. હા. બહુ છે એવું સમજી લો તમે. એટલે કોઈ એક જગ્યાએ ના લઈ જવું જોઈએ, ઇન શોર્ટ. યાર એકને એક જ જગ્યાએ તો તમે પણ ઓચાઈ જાઓ. તમે સમજો ના લઈ જવાય, કોઈને ના લઈ જવાય. થોડીક આપણામાં પણ બુદ્ધિ હોવી જોઈએ હમ. કે એને એક જ જગ્યાએ ના લઈ જવાય એવું. બરાબર. હવે તો વડોદરાની આસપાસના જેટલા ગામડાઓ છે ને ત્યાં જે ઉસળ મળે છે ને એવા તો હવે વડોદરામાં પણ નહીં મળતા. તમે સમજો. બરાબર. વડોદરાથી સારા સારા ઉસળ હવે મળતા થઈ ગયા છે. હમ. તમે સમજો. હમ. બરાબર. તો મતલબ ધીરે ધીરે બધી જ વસ્તુ જેમ જેમ ફેલાય એમ એમ શું છે કે લોકોને એવું થાય કે હું થોડોક દૂર જઈને હા. ખાઈ આવું હમ. એમ. તો એવી રીતે વધતું જાય. જેમ જેમ સિંહો છે ને, સિંહો પેલા કીરમાં જતા, હા. અત્યારે આખું કાઠિયાવાડ સૌરાષ્ટ્ર બધું કવર કરી લીધું. તમે સમજો. રાઈટ. હવે કંઈ એવું નહીં કે અમરેલીમાં જ છે, બહાર બધે નીકળી ગયા એમ. હમ. એવી રીતે સેવસર પણ ખાલી હવે વડોદરામાં નથી, વડોદરાની આસપાસના ગામડાઓમાં પણ બહુ જ ફેલાઈ ગયું છે. હમ. અને લોકો ત્યાં તમે જાઓ ને ત્યાં તમને સેવસરનું એકચ્યુઅલી ક્રેઝ ખબર પડે. હમ. આમ ફૂલ પબ્લિક એવું. લોકો આસપાસના, કેમ કે એ લોકો પાસે ઓપ્શન નથી. આસપાસના 20-25 ગામડાઓમાં એક જ જગ્યાએ સેવસર મળે છે. હા. બધા આવે અને ખાસ કરીને રવિવારે જાઓ તો તમને જ સેવસર ના મળે. એવું થાય. કરેક્ટ. તો મારા મતે અલગ અલગ જગ્યાએ તમે સેવસરના પ્લેસીસ પર લઈ જાઓ. હમ. તમે છે ને ઘરે મંગાવો ને હમ. સપોઝ, હમ. તો તમે તમારા ઘરની બહાર છે ને લોકલ કોઈ લારીવાળો હોય ને એનું સેવસર લાઈને તમે ખાજો. હમ. તમને આ બધા કરતાં સારું લાગશે. બરાબર. તમે સમજો. વડોદરાના ખૂણે ખૂણે અલગ અલગ ટેસ્ટ વાળાને યાર. બધાને ભાવતા સેવસળ મળે. યસ. બરાબર. તમે એવું સમજો કે જરૂરી નથી કે મોટી મોટી બ્રાન્ડમાં જ સેવસર સારું મળે. ત્યાં સારું જ મળે છે, પણ લારીનું સેવસર પણ એટલું જ સારું હશે. કરેક્ટ. બરાબર. કેમ કે એ છે ને બહુ લિમિટેડ મસાલાથી બનાવતો હશે. બરાબર. દરેકનું એક મેકિંગ પ્રોસેસ હોય. બરાબર. અને ઊભા સેવસળ ખાવાની મજા આજે જે છે ને એ આજે પણ બેઠા બેઠા નથી. નથી નથી. બરાબર. તો કરેક્ટ. છે. હવે બીજો કયો ઓપ્શન છે ના ખવડાવવો જોઈએ? બીજો તો મતલબ એવું કશું એટલું બધું નથી.
કે ના ખવડાવવું જોઈએ. હમ. અ, ના યાર એવું કંઈ મતલબ મારા મતે એવું નથી એમ. ઓકે. બીજા બધા તો બધા ઓજી પ્લેસીસ છે અહીંયા, હા. બરાબર? હા. ત્યાં તો લઈ જ જવા જોઈએ, કરેક્ટ. બરાબર? પણ પેલું અગેન કે એક જ જગ્યાને તમે મતલબ ત્યાં ના લઈ જશો એમ. ઘણી બધી જગ્યાઓ છે, તમે ત્યાં લઈ જાઓ એમ, બરાબર? હા, હું તમને એવું કહું કે સપોઝ પટ્ટી સમોસા ખાવા હોય તો યાર પહેલું નામ રાજુ પટ્ટી સમોસાનું જ આવે, બરાબર? તમે સમજો, કેમ કે એક એવા લોકેશન પર છે, સિટીની વચ્ચોવચ મધ્યમાં છે, સોસાગરની નજીક છે, તો તમે એવી જગ્યાએ લઈ જાઓ કે ભાઈ મંગળ બજાર નજીકમાં છે, તો બધું ત્યાં એ જગ્યાએ તમે લઈ જાઓ ને તો એ વર્થ ઇટ છે, તમે સમજો, રાઈટ. બરાબર? પણ બીજી બધી જગ્યાઓ પણ બહુ છે એમ. ઓકે. ઓકે. સો આત્મીય પટેલ ફૂડ વ્લોગર ના હોત તો શું હોત? આત્મીય પટેલ ફૂડ બ્લોગર ના હોત તો એક મતલબ હોય ને કે એક ફિલ્મ ડિરેક્ટર હોત એમ. ઓકે. મારું એકચ્યુઅલીમાં મતલબ મારે કામ કરવું હતું અને ભવિષ્યમાં કરીશ પણ ખરો. મતલબ મારી પાસે બધી બહુ સ્ક્રિપ્ટ છે, પણ એના પહેલાં પણ છે ને હું મતલબ રાઇટર હોત. મને એકચ્યુઅલીમાં લખવું બહુ ગમે છે એવું. અચ્છા. હા, તમે બુક્સ લખો છો તમે. હા, એ બી લખું છું, હા. પણ એ બહુ બહુ સ્લોલી લખું છું એમ. ઓકે. એને હું કંઈ એવું નથી કે હું બહુ જ ટાઈમ આપી દઉં છું, નથી આપી શકાતો. અને એ મારું શોખનું કામ છે, એનાથી કોઈ મને ઇન્કમ મળવાની નથી. તો મને પણ ખબર છે કે હું શાંતિથી કામ કરીશ, અને જેટલું શાંતિથી કામ કરીશ એટલું સારી રીતે કામ કરી શકીશ, બરાબર. એવું. તો એકચ્યુઅલીમાં ડિરેક્શન તો ચલો એ તો સેકન્ડરી કે થર્ડ એ છે, પણ મેન છે રાઇટિંગ. મને એકચ્યુઅલીમાં રાઇટિંગ બહુ જ ગમે છે, લખવું એકચ્યુઅલીમાં મજા આવે લખવાની. થોડું જે બી લખો, હું તો કોઈ એક લાઈન કમ નહીં લખી શકતા, પણ એ લાઈન છે ને દમદાર હોવી જોઈએ, બરાબર? મજા આવે, કંઈક ને કંઈક ભવિષ્યમાં લખેલું કંઈક બહાર લાવીશું, બરાબર? હા, અમે વેઇટ કરીશું. શ્યોર. યા હોપફુલી. ઓકે. અને નેક્સ્ટ વસ્તુ, આત્મીય પટેલ ફૂડ બ્લોગિંગ કરવા જાય છે, તો બ્રાન્ડ્સ જ્યારે તમને વધારે રૂપિયા આપે છે, તો તમે ફૂડના ટેસ્ટને પહેલાં પ્રાધાન્ય આપશો કે બ્રાન્ડનું સારું બતાવવાનું પહેલાં પ્રાધાન્ય આપશો? એકચ્યુઅલીમાં એવું હોય કે કોઈ બ્રાન્ડ મને પૈસા આપે છે, તો પૈસા તો પછી આપશે, તમે સમજો. કોઈ બ્રાન્ડ એવું નથી કે તમને એડવાન્સમાં પૈસા આપી દેશે, બરાબર? હા, કોઈ બ્રાન્ડ એવી હશે તો હું ત્યાં સજેશન આપીશ કે ભાઈ તમે આ વસ્તુ સુધારો, એવું. કેમ કે તમે સ્ટાર્ટ જ કરી દેશો ને તો તમે પરફેક્ટલી સ્ટાર્ટ નથી કરી શકવાના. પણ તમે ઓડિયન્સને શું તમારો રિવ્યુ આપશો? એ ઓનેસ્ટ રિવ્યુ કહું- આપશો કે હું કહું- પેડ રિવ્યુ આપશો? હું કહું ને તમને, હા. એમાં પેડ વસ્તુ, કેમ કે મારા એકચ્યુઅલીમાં તમે કોઈ પણ વિડીયો જોશો, હા. એમાં હું કોઈ એવું રિવ્યુ આપતો જ નથી એકચ્યુઅલીમાં, તમે સમજો. હું ખાલી એટલું કહીશ કે આ જગ્યાએ આ વસ્તુ મળે છે, આટલી વેરાયટીમાં મળે છે, બરાબર? અલ્ટિમેટલી છે ને એ દેખાવામાં ખબર પડી જશે, તમે સમજો. હું કોઈ મતલબ વુડ ફાયર પિઝાની બ્રાન્ડ પ્રમોટ કરી રહ્યો છું, તો લોકોને ખબર પડી જશે કે અહીંયા કેટલું હાઇજીન મેન્ટેન કરેલું છે, કેટલું સરસ ફાઇન ડાઇન એક્સપિરિયન્સ એમને મળશે, કેટલી વેરાયટીઝ છે, એ બધું હું વિડીયોમાં બતાવી જ દઈશ, તમે સમજો. તો એમાં પેડ કે રિવ્યુ મતલબ એવું આવતું જ નથી, કેમ કે દરેકનો ટેસ્ટ બી તો અલગ અલગ હશે, અલગ હશે. યસ. બરાબર? તો હું મારો ટેસ્ટ કહીશ તો બી લોકો મને ગાળો દેશે રાઈટ. કે ભાઈ તને તો પૈસા બરાબર નહીં મળ્યા એટલે તું ખોટું કહી રહ્યો છે, હા. એવું બી તો બની શકે. હા, એ જ. એના કરતાં બેઝિક છે, સિમ્પલ છે, ખાલી માત્ર ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો. આપણે કોઈ ક્રિટિક્સ નથી, હું કોઈ ક્રિટિક્સ નથી, એવું સમજી લો તમે. હું કોઈ ફૂડમાં ખોદનારો વ્યક્તિ નથી, બરાબર? મને મારા ઘરમાં મને સિમ્પલ ફૂડ ખાવા જોઈએ છે, અને મને મીઠું નહીં હશે ને તોય ચાલશે, હું ચલાવી લઈશ. હું એવો વ્યક્તિ છું એકચ્યુઅલીમાં. મને એવું બધું અને બહુ બહુ સ્પેસિફિક વસ્તુ ખાનારો વ્યક્તિ છું. હું સાઉથ ઇન્ડિયન ફૂડનું શૂટ કરતો હોઉં ને કોઈ પણ રેસ્ટોરન્ટનું, બધું શૂટ પતી ગયા પછી એને એવું કહું કે તું મારા માટે એક પ્લેન ડોસા મંગાય, પ્લેન ડોસા લઈ આય, જેમાં જે ઘી હોય, ઘીનો ઓપ્શન હોય તો મને ઘીમાં રોસ્ટ કરીને આપ, અને થોડોક પોડી પાવડર, થોડોક મસાલો, પોડી મસાલો નાખીને મને આપજે. સાથે કશું જ નહીં, તું સંભાર નહીં આપે ને તોય ચાલશે, ઓકે. તું ખાલી મને કોકોનટ ચટણી આપી દે, બરાબર? મને ચાલશે. કોઈ પણ પંજાબી રેસ્ટોરન્ટ હોય તો મને એકદમ મોડી દાળ, મોડી એટલે કેવી ખબર છે, અંદર સહેજ પણ મરચું નહીં, જેને મરાઠીમાં વરણ ભાત કહેવાય, વરણ ભાત. એ બી મને દાળ આપી દે, મને ચાલશે. બરાબર. સાદો ભાત, જીરા રાઈસ પણ નહીં, તું સ્ટીમ રાઈસ આપી દે મને. તો મારું એકચ્યુઅલીમાં કામ એવું છે, મારો ટેસ્ટ જ છે ને આમ કેવો છે, હું સિમ્પલ ફૂડ ખાઉં છું, તમે સમજો, બરાબર? હું કોઈ જગ્યાએ દાલ બાટીનો વિડીયો કવર કરવા જાઉં ને તો હું દાલ બાટી ના ખાઈ શકું,
ઓછી ખાઉં, કદાચ ખાઉં ને તો એક બાટી ખાઉં, થોડીક દાળ ખાઉં, એવી રીતે. એટલે બહુ સિમ્પલ ફૂડ હું ખાનારો વ્યક્તિ છું. તો એકચ્યુઅલીમાં હું અંદર ઘૂસીને અંદર બધા ટેસ્ટ બધાને કહું એ બધું એટલું મારી પાસે ટાઈમિંગ બી નથી. જેમ કે મારો વિડીયો 1 મિનિટનો હોય છે. હવે 1 મિનિટમાં એ બધું બતાવવા જઈશ તો પોસિબલ જ નહીં થાય. રાઈટ. તો બસ ખાલી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાનું મારું કામ છે. ઓકે. લોકોને ઓટોમેટિકલી ખબર પડી હશે કે ભાઈ એ કેટલું સરસ રીતે મતલબ આપવામાં આવે છે ફૂડ. રાઈટ. તો ઓટોમેટિકલી લોકો પહોંચી જ જતા હોય છે. ઓકે. સો ટોપ 5 તમને ગમતા ફૂડ બ્લોગર વડોદરાના કયા? ટોપ 5માં વડોદરાના જે વડોદરાના છે એ વડોદરાના છે. યસ. હા, તો એક અંકિતભાઈ ચૌહાણ છે, બરાબર. એમનું સ્ટ્રીટ ફૂડ બરોડા નામે આઈ થિંક પેજ છે એમનું, એવું જ કંઈક નામ છે. પછી એક થોડાક મતલબ હોય ને ઓછા ફોલોવરવાળા અમુક હોય ને કે જે લોકોએ શોર્ટ સ્ટાર્ટ કર્યું હોય સરસ રીતે, એમાં પ્રશાંત ભંડારકર છે. એનું કામ કેમ કે મેં મારી પર કોઈ ફૂડ આવે તો હું સીધું એમને ફોરવર્ડ કરતો હોઉં છું કે મતલબ હેત શાહ છે, એનું કામ પણ બહુ સરસ છે. કે સ્પેસિફિક કેમ કે હું જેવું કામ કરું છું તો મને મારા જેવા જ લોકો પસંદ આવશે ને, બરાબર. મને છપરી વેડા કરતા લોકો પસંદ નહીં આવે, સ્વાભાવિક છે. તો હું એવા લોકોના જ તમને નામ કહીશ કે જેનું એકચ્યુઅલીમાં મને કામ ગમતું હશે, બરાબર. અને બાકી મતલબ એવું સમજી લો, હા, મતલબ તમે છે ને આમ એક સુમિત વ્લોગ છે, સુમિત દેસાઈ નામ છે, બરાબર. એમના તમે વિડીયોઝ જોશો ને તો યાર એમને બરોડાને જે રીતે એક્સપ્લોર કર્યું છે, બધા વિડીયોઝ બનાવે છે. અને ઇવન કોઈ પણ નાનકડો એક છે ને શું કહેવાય કે વિડીયો હશે ને તો એ લોકો મતલબ કેમેરામાં શૂટ કરે. તમે સમજો, અત્યારે બધા આઈફોનમાં શૂટ કરે ને, એ લોકો કેમેરામાં શૂટ કરે. એટલું સરસ રીતે એ લોકો શૂટ કરે છે. સ્પીચ એટલી સરસ હોય છે, મજા આવી જાય એમ. તો એવા લોકોના એક એ છે. પછી શું કહેવાય બીજા એક જે નેનો ઇન્ફ્લુએન્સરમાં અમરજીત છે, એનું પણ હું એમને એટલે એ બધાને હું રેકમેન્ડેડ કરતો હોઉં છું. પછી છે શું કહેવાય એક હર્ષિત મહેતા છે, એક લાસ્ટ એ પણ છે. તો અત્યારે આ બધા છે. અને પેલું એક છે ને એક કેટેગરી બીજી હતી એવું કે ગર્લ્સ હોય ને એ લોકો એનું આખું બ્લોગિંગ જ અલગ હોય, તમે સમજો, બરાબર. એમાં ત્રિષા છે, ત્રિષા પંડ્યા છે, પુલ ઓન જંક એનું પેજનું નામ છે, બરાબર. પછી આ એટલા માટે કે 5ની ઉપર એટલા માટે મેં જઈ રહ્યો છું કે બધાની કેટેગરીઝ થોડી અલગ અલગ છે એટલા માટે. આ હું 10 કહી દઉં, ચલો 5ની ઉપર બીજા 5 એડ ઓન કરી દઉં એવું. એક હંગરી શું છે, શ્રુતિ, આઈ થિંક શ્રુતિ રાજપૂત નામ છે એમનું. એક એ સરસ કામ કરી રહ્યા છે. માસી હોય ને આમ માસ પબ્લિકને ખેંચી લાવ્યો હોય તો છે ને જિજ્ઞેશભાઈ ઠક્કર છે, ઇન્ડિયન યમી ફૂડ છે. અને શું કહેવાય કે એક આ અંકિતભાઈ મેં પહેલા કીધા ને એ. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ આપણા જીગર પટેલ વ્લોગ્સ કે ભાઈ અત્યારે વડોદરામાં એ તો ઓલરેડી કામ કરે જ છે. અને મારી એકચ્યુઅલીમાં આમ જોવા જઈએ ને તો જર્ની એમની સાથે શરૂ થયેલી, બરાબર. એમનું એટલે બધું સ્વાભાવિક છે. આજે કોઈને પણ એમને પણ હું આ ક્યારે પણ પૂછું કંઈ પણ રિલેટેડ એવું જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે કે આજે પણ હું કોઈ જગ્યાએ અટવાઉં તો મારો પહેલો ફોન તો એકચ્યુઅલી એમને જ જાય. તો એમનું પણ કામ તો છે જ સરસ. ઓકે. સો એક એવી એડવાઇસ જે દરેક ફૂડ બ્લોગરે ફોલો કરવી જોઈએ, એવી કોઈ એડવાઇસ તમે આપવા માંગો છો કોઈ ફૂડ બ્લોગર્સને? હા, પોતાનું અલગ કન્ટેન્ટ ક્રિએટ કરો, કોપી ના કરશો, બસ આટલું જ છે ખાલી. બાકી તમારે જે કરવું એ કરો. કશું જ કોઈ એવી કોઈ હાર્ડ એડવાઇસ નથી, પણ ખાલી એટલું જ છે કે તમે તમારું કન્ટેન્ટ ક્રિએટ કરો. અને બીજું યાર, અહીંના લોકો છે ને બહુ ખરાબ કામ કરી રહ્યા છે. જે પેલા નાના નાના પેજીસ હોય ને કે જેના 1000 2,000 5,000 ઇવન મોટા પેજીસ હોય, તો એ લોકો અમારા વિડીયોઝ છે ને સીધા ડાઉનલોડ કરી લે અને એમના પેજ પર અપલોડ કરી દે, એમના ટેગથી અપલોડ કરી લે એવું, બરાબર. અને પછી આપણે મેસેજ કરવાના, પછી એ લોકોના અમુક લોકો અમારી પર આમ રીતસરનો હુમલો કરે, શાબ્દિક હુમલો કરે, ગાળાગાળી થઈ જાય. પછી અમે બી થોડી ઘણી ગાળો દઈએ, કંઈ આપણે બી કંઈ સાંભળી લઈએ, એવા તો છે નહીં. તો બધું ચાલ્યા કરે એવું. પણ યાર તમે એના કરતાં એક કામ કરો, પોતાનું કન્ટેન્ટ ક્રિએટ કરો અને મૂકી દો યાર એવું. જૂજ લોકો છે એવા, પણ પોતાનું કન્ટેન્ટ બનાવો છે ને તમારું માઇન્ડ છે ને ખોટું ડાયવર્ટ કરે યાર એવું. તમે ના ઝઘડો તો તમે ઝઘડો યાર, એવું થઈ જાય પછી એવું. કે એમને મેસેજો કર્યા કરવાના, ભાઈ આ રીલ તું ડિલીટ માર, આમ છે તેમ છે. સ્વાભાવિક છે યાર, મારું કન્ટેન્ટ છે, બરાબર. મેં આજ સુધી મતલબ વિડીયો કોઈનો અપલોડ એવી રીતે કર્યો નથી. હા, રીલ શેર કરી શકું, તમે શેર કરો મારી રીલ, બરાબર. બરાબર છે. હું બધાની રીલ શેર કરું છું, એ કોઈ ગુનો થોડી છે, બરાબર છે. પણ આવી રીતે રીતસરનું અપલોડ કરે અને પછી ખોટું કહેવાય ને યાર એમ, એ રીતે. તો પોતાનું કન્ટેન્ટ બનાવવું જોઈએ, એટલી પોતાનું કન્ટેન્ટ બનાવો, પોતાનું
મસ્ત બનાવે એવું મજા આવે. હા, કેમ કે એવું સમજી લો, મને પણ કોઈનું કામ ગમે, સ્વાભાવિક છે. હું હંમેશા શેર કરું, હંમેશા એપ્રિશિએટ કરું. આપણે કઈ વાત તોપ નથી હા કે ભાઈ ના ના આપણે તો એ લોકોને કોઈ ભાઈ એમાં શું છે ભાઈ, બધા સરખા જ છે. આમ જોવા જઈએ તો બધા વડોદરામાં જ છે, બધા જમીન પર જ છે. હા, જે હવામાં હોય એની સાથે આપણે વાત નથી કરતા. બરાબર બરોબર. હા, જે લોકો છે, જે અમારા જેવા છે, જેની સાથે પછી ત્યાં ફોલોવર કાઉન્ટ આવતા જ ના હોય એવું. કરેક્ટ બસ મસ્તી મજા ને એક એક જનરલ નેચરલ ટોક, બસ આ જ હોવું જોઈએ એકચ્યુઅલીમાં. ઓકે. સો વડોદરાના ક્રિએટર્સ, વડોદરા વાસીઓ જે પણ આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, આઈ હોપ કે તમને આ પોડકાસ્ટ ગમ્યો હશે, ઘણું બધું નોલેજ મળ્યું હશે અને ક્રિએટર્સે પણ ઘણી બધું એવી નોલેજ મળ્યું હશે કે તે આગળ સારું કામ કરી શકે. તો આત્મીય પટેલને વન્સ અગેન થેન્ક યુ સો મચ 100K પછી ફરીથી અમારા જોડે પોડકાસ્ટ કરવા માટે. હા, કેમ કે એકચ્યુઅલીમાં 50,000 ફોલોવર થયા હતા હા ત્યારે આપણો પહેલો પોડકાસ્ટ આવેલો. કરેક્ટ. આજે આપણે સેકન્ડ કરી રહ્યા છે. હા એના માટે તમને થેન્ક્સ કે તમે અમને બોલાવ્યા. ફરી વખત 500K થશે ત્યારે મળીશું. ટાઈમ લાગશે. શ્યોર 100%. સો દોસ્તો, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. વડોદરાવાસી છો તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને ઇન્સ્ટાગ્રામ પર જો તમે રીલ જોવા માંગતા હો તો અમારા પેજ મિહિર્સ માઇકને ફોલો કરવાનું ભૂલશો નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.